રામચંદ્ર શાસન દેવ છે. સ્વામી નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ ઈસુ પંચન મુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેષાં પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદી વૈરીવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. શ્રીશંખેશ્વર મંડળ પાર્શ્વજીન પ્રણત કલ્પતરુકલ્પ ચૂરય દુષ્ટવ્રાતમ પૂરય મે વાંછિતમ નાથ. જગન્મહામોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં મુનિસુવ્રતનાથસ્ય દેશનાવચनं સ્તુમઃ. સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણામ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણામ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોય સવ્વસાહૂણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોય સવ્વસાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણં ચ સર્વેષી પરમં વૈ મંગલમ. ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણામ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોય સવ્વસાહૂણમ.
એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસી પઢમં વૈ મંગલમ ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણં ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણં ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણં ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણં ઓમ હ્રીમ ઓમ નમો લોય સબ્બસાહુણં એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પઢમં વૈ મંગલમ યત્તારિ મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો મંગલમ ચેતારી લુગુત્તમા અરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નतं ધમ્મં શરણં પવજ્જામિ કલિકાળ સ્વરૂપનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે યોગની વાત કરી રહ્યા છીએ. તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર રૂપ આ યોગ છે. તો આપણે કાલે સમ્યક જ્ઞાન ઉપર કાલે જોયેલું. બોલો, સંકલ્પ કર્યો કે મારે કમસે કમ 20 મિનિટ 15 મિનિટ ગોખવા માટે પ્રયત્ન કરવાનો વિચાર કર્યો. અત્યારે કદાચ આ ભાવ કદાચ થઈ પણ જશે, પણ ચાતુર્માસ પૂર્ણ થયા પછી આ સમય લગભગ તમને મળો અઘરો બની જશે. કારણ કે પ્રેરણાવાળા પણ તમને કોઈ આવી મળશે કે કેમ સવાલ છે. હે દૂરથી કરશું ચોક્કસ, પણ એટલું કરો કે આવું કરી શકાય ને તો બોલો તમારે ગોખવું ફરજિયાત થઈ જાય. પણ ધંધાના સિવાય અથવા કોઈનો ફોન આવે તો ઉપાડવાની છૂટ, અથવા ખાસ એવું કામ તો કરવાની છૂટ. બાકી 20 મિનિટ ગોખ્યા પહેલા ફોન હાથમાં નહીં લેવાનો, આવું નક્કી કરો. બોલો તમારે ગોખવાનું ફરજિયાત થઈ જાય કે ન થઈ જાય? કારણ કે મોબાઈલ વગર તમારે ચાલતું નથી. પહેલાના કાળમાં લોકો છે ને બહાર નીકળતા હતા રૂમાલ પછી પાકીટ વગેરે બધું લે, પણ અત્યારે તમે પાકીટ બાકી ન લો તો ચાલે, પણ મોબાઈલ તો સૌ પહેલા. નાનો દીકરો હોય કે કોઈ પણ દીકરી હોય કે બધાની હાથમાં હોય મોબાઈલ. મોબાઈલ બધાના, કોઈના ખિસ્સામાં એક હોય, હાથમાં એક હોય, બીજા ખિસ્સામાં 3 મોબાઈલ લઈને લોકો ફરતા હોય છે. બોલો, અને અત્યારે કોઈ નાના મોબાઈલ તો તમારો 2-3 વર્ષનો દીકરો હોય ને એ પણ એને ઓલો ટચ સ્ક્રીન વાળો મોબાઈલ આપે, ઓલો આપો તો ડબલું કરે. આમાં કંઈ છે જ નહીં કે આમાં. એટલે અત્યારે શું, મમ્મીને કામ કરવું હોય, મમ્મીને કંઈક હોય તો છોકરાને મોબાઈલ રમવા આપી દે એટલે મમ્મીને પણ નિરાન થાય. પણ એકવાર એને જો રસ પડી ગયો ને પછી એનાથી છોડાવો ને બહુ અઘરો પડી જાય.
એટલે ખરેખર અત્યારે જે મોબાઈલ નાના નાના બચ્ચાને અને અત્યારે છોકરાને એવી થઈ ગઈ છે ને કે મોબાઈલમાં પેલું કાર્ટૂન વગેરે જોતા જોતા જમે. બોલો, અત્યારે એટલા બધા છોકરાની બધી ટેવ પડી ગઈ છે ને કુટેવ કે એના વગર ખાતો નથી. બોલો, એટલે આ બધી વસ્તુ છે ને બહુ આગળ જતા એટલી બધી નુકસાનકારી બને છે ને. અને નાના છોકરાને પણ બોલો એને કઈ રીતે ઉપયોગ કરો બધું આવડે. બોલો, કદાચ મોટાને અમુક વસ્તુ કદાચ નહીં ફાવતી હોય પણ નાના 2-3 વર્ષના દીકરાને પણ મોબાઈલમાં કઈ વસ્તુ ક્યાંથી ખોલે કયું બધી ખબર હોય. બોલો, હે દાદી શીખડાવે, દાદી પણ શીખડાય. સાચી વાત છે. અમુક વાર એવા પ્રસંગો જોવા મળે ને. એક દાદીની વાત કરી યાદ આવ્યું. એક ઘરે વરવા માટે ગયેલો અને લગભગ 13-14 વર્ષની પોતરી દાદીના વાળ જે છે ઓલા કાળા ડાય કરતી હતી બેઠા બેઠા. હું વરવા ગયો એટલે મેં કીધું દાદી માને શું 70 વાળા છે. દાદી કોને કહેવાય? 60 ઉપરના દાદી કહેવાય. અને દાદી મજાથી બેઠેલા હતા અને પોતરી જે છે ઓલા પીછીથી કાળા વાળ કરતી હતી. મને એકદમ મજા એટલે મનવાનું હસવું આવ્યું કે ખરેખર દાદી ઉપરથી દીકરીને સમજાવવું જોઈએ કે આ શરીર અનિત્ય છે આ બધું, અને ઉપરથી દીકરી પોતરી જોડે પોતે ડાય કરાવે. બોલો, હવે કેવું લાગે આમ દ્રશ્ય બધું. એટલે ખરેખર અમુક વાર વોરો જઈએ ને ખૂબ બધું જોવા મળે અમને બધું ઘણું બધું. અને ખરેખર હા હસવા પણ ખૂબ મળે. એટલી બધી નવી નવી વાતો જાણવા મળે. એટલે બેન ભાવની પણ વાત, નવા નવા ભાવો પણ સર્જાય છે ઘરે વોરાય ત્યારે. અને બીજું બધું સંસારનું સ્વરૂપ પણ દેખાતું છે અમને વાસ્તવિકતા. એટલે ભૂચી વોરાની ક્રિયા જો અમે સમ્યક કરીએ ને તો પણ અમે બધી રીતે ફાયદો છે અમને. તમને તો ફાયદો છે, અમને પણ ફાયદો છે કે વોરવાના કારણે તમારા ભાવો અમને પકડાય. તમારા ઘરની પરિસ્થિતિ ઘણીવાર સામાન્ય હોય છતાં પણ લોકોના ભાવ જે હોય છે ને અદ્ભુત ભાવ હોય. વોરાવાની ભાવનાઓ ઘણી બધી વસ્તુઓ અમને સંસારનું સ્વરૂપ બીજી ઘણી બધી વસ્તુ અમને જોવા મળતી હોય છે. એટલે આટલું નક્કી કરી શકાય ને તો બહુ સારું કે કમસે કમ 20 મિનિટ મારે ગોખવું, અથવા એવો દંડ કરાય કે આજે 20 મિનિટ, અથવા એવું રાખો કે મહિનામાં 25 દિવસ 20 દિવસ ગોખવાનું, એમાંથી એક દિવસ ઓછો થયો એટલે એના દંડ પોતે 1000 રૂપિયા મૂકી દે. અત્યારે એવા ભાગ્યશાળીઓ છે એક સામયિક ન થાય તો 10,000 રૂપિયાનો દંડ ભરવાના છે. બોલશે એક સામયિક ન થાય તો પણ 10,000 રૂપિયા દંડ ભરી દેવાનો સારા કામમાં. અને એવા યુવાનો છે મારી સામે કે એક દિવસ પૂજા ના થાય અથવા એક દિવસ સામયિક ન થાય 1000 રૂપિયાનો દંડ ભરવાવાળા શ્રાવકો પણ છે. આવું નક્કી કરો કે 20 મિનિટ એક મહિનામાં, 20 દિવસ 25 દિવસ તમારી જે અનુકૂળતા હોય 10 દિવસ રાખો. ભલે શરૂઆતમાં 5 દિવસ 7 દિવસ, પણ 7 દિવસ 20 મિનિટ ન ગોખાય તો મારે આટલો મોટો દંડ ભરો. કે દંડ તમને ખરેખર કષ્ટમ લાગે, એને કદાચ ગોખવું સહેલું લાગે. એવો ભારે દંડ રાખો ને કે તમને ગોખવાનું મન થઈ જાય. પહેલા પણ કહેલું કે જ્ઞાન જે છે ને એ સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રને વૃદ્ધિ કરવા વાળું જે છે. તો આ જ્ઞાન માટેનો પુરુષાર્થ હવે કમસે કમ તમે બધા શરૂ કરી દેજો. આપણા જંબુજી મહારાજા કેટલા બધા ઉત્તમ મહાત્માઓ મોટી ઉંમર સુધી જે છે જ્ઞાનનો પુરુષાર્થ એમને કર્યો છે. અમારા બાપજી મહારાજ, સાગરજી મહારાજા, પ્રેમસુરી મહારાજા, બધા મહાત્માનું જોઈએ ને તો એમના ફોટા તમે મોટી ઉંમર જોશો ને હાથમાં પ્રતવાળા ફોટા દેખવા તમને મળશે. કે ફોટો પડવા નતા બેઠા, સહજ એમનો યુગ ચાલતો જ હોય અને કોઈ ફોટો પાડી જાય. સહજ રીતે જ્ઞાનની સાધના એમની મોટી ઉંમર સુધી ચાલતી હતી. લબ્ધિસુરી મહારાજ પણ રોજની 2 ગાંઠા ગોખતા હતા. બોલો, આટલી મોટી ઉંમરે પણ. એ જમાનામાં ચશ્મા બરાબર નતા તો બિલોરી કાચ રાખીને રોજ 2 ગાંઠા ગોખતા હતા. બોલો, આટલું નક્કી કરો કે મારે મહિનામાં 20 દિવસ 25 દિવસ જેવી અનુકૂળતા, છેલ્લા 7 દિવસ 5 દિવસ પણ 20 મિનિટ મારે ગોખવાનો પુરુષાર્થ કરો. ભલે કશું ન ચડે મૂકી દેવાનું, પછી 20 મિનિટ પછી મૂકી દેવાનું. ગાતા અડધી થઈ ન થઈ કઈ નહીં, 20 મિનિટ ગોખવાનો પુરુષાર્થ કરવાનો મારે. કાલે જ કહેલું ને અભિનવ જ્ઞાન માટે જો તમે 20 મિનિટ પણ જો નિષ્ઠાથી હૃદયથી અહોભાવપૂર્વક આપશો ને તો એનાથી પણ બની શકે કે તીર્થંકર નામ કર્મના દળિયા તમારી સાથે ભેગા થઈ જશે. એટલે આના માટે કંઈક પુરુષાર્થ તમે કરજો. હવે આજે રુચિર જીનોક્ત, હવે સમ્યક દર્શનની વાત 17મી ગાથા. રુચિર જીનોક્ત તત્વેષુ સમ્યક શ્રદ્ધાન મુચ્યતે જાયતે તદ નિસર્ગેણ ગુરુ અધિગમેન વા. એટલે કે પરમાત્માએ કહેલા તત્વોની ઉપર જે રુચિ થવી, અંદરથી એના પ્રત્યે ગમાનો ભાવ પેદા થવો, આ વસ્તુ સારી છે એવી અંદરની એક સંવેદન થવું એ જે છે એને સમ્યક શ્રદ્ધા એટલે સમ્યક દર્શન એને કહેવાય છે. અને તે સમ્યક દર્શન જે છે એ કોઈ વ્યક્તિને સહજ થતું હોય છે. મોહનીય કર્મનો અમુક પ્રકારનો ક્ષયક્ષમતાના કારણે દર્શન મોહનીય વગેરેનો કર્મનો ક્ષય થવાથી કોઈ વ્યક્તિને સહજ થતું હોય છે અને કોઈને ગુરુના ઉપદેશથી આ સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી હોય છે. તદ નિસર્ગેણ અધિગમેનવા. કોઈ વ્યક્તિને સમ્યક દર્શનની પ્રાપ્તિ જે છે સહજ રીતે કર્મનો ક્ષયક્ષમ થવાથી
સહજ રીતે થઈ જતી હોય છે. કોઈ પણ જાતનો પુરુષાર્થ કર્યા વગર, કોઈ પણ ગુરુની પ્રાપ્તિ થયા વગર, અને કોઈ આપણને આવા વ્યક્તિ બહુ ઓછા હોય, પણ અધિગમથી જે છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના ઘણા બધા સાધકો રહેવાના. એટલે ગુરુના અધિગમથી, એટલે ગુરુની પાસેથી ઉપદેશ સાંભળતા સાંભળતા એમને જે ગુરુ ભગવંતે તત્વજ્ઞાનને જે પચાવેલું હતું અને તત્વજ્ઞાન પ્રમાણે જીવતા હતા, અને એમના વચનોમાં એવો થ્રો હોવાના કારણે ઓલા વ્યક્તિની અંદર એવા સમ્યક દર્શનના બીજો પડી જાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય અને એક રુચિ ઉત્પન્ન થઈ જાય કે પરમાત્મા એ કહેલી વસ્તુ સાચી છે. અરિહંતો મહદેવો, અને પરમાં લાગે કે આ આત્માનું કંઈક અંશે સ્વરૂપ એને પ્રગટાય છે. લાગે કે આવું મારું આત્માનું કંઈક આવું સ્વરૂપ જે છે એનો કંઈક અંશે પણ ઉઘાડ થયો છે, કંઈક અંશે સંવેદન થાય છે. તો જો પણ આટલો બધો આનંદ આવે છે, ત્યાં લખ્યું છે ગ્રંથિ ભેદની વાતમાં, બહુ મજાનો પાઠ છે ધર્મબિંદુ નામના ગ્રંથમાં, કે આનંદ તો જાયતે અત્યંતમ તાત્વિકો અસ્ય મહાત્મા. બોલો, ગ્રંથિ ભેદ થાય એ સમ્યક દર્શન પહેલા ગ્રંથિ ભેદ જ્યારે થાય ને ત્યારે પણ એને તાત્વિક એવો અત્યંત આનંદની એને પ્રાપ્તિ થાય છે. બોલો, કે જે ભવચક્રમાં જેને અનુભવે ને પહેલી વાર જયારે ગ્રંથિ ભેદ જ્યારે થાય છે ને ત્યારે એ સમ્યક દર્શન થવાના કારણે જે આનંદ થાય છે ને એ આવા ભવચક્રમાં ક્યારે પણ અનુભવ્યો એવો આનંદ પ્રાપ્ત. એટલે આવો આનંદ જે છે એને ખ્યાલ આવે છે, અને એને ખ્યાલ હરિયંત પરમાત્મા જો મારા કંઈક અંશે પણ આત્માનો કંઈક ઉઘાડ થયો છે તો પણ જો અત્યારે આટલો બધો આનંદ અનુભવાતો હોય તો મારા પરમાત્મા કેટલો બધો આનંદ અનુભવતા હશે, કે જેના બધા જ કર્મો મોહનીય કર્મ વગેરે દર્શન મોહન અને ચૈત્ય મોહનીય કર્મ જેનું ખપી ગયું છે, કેવળ જ્ઞાની ભગવાન સિદ્ધ ભગવાન કેવો આનંદ અનુભવતા હશે. એટલે એને અંદરથી એક સંકલ્પ પેદા થાય કે હરિહંત એ મારા દેવ છે, અને આવો આનંદ પ્રાપ્ત કરવા માટે અને આ સિદ્ધ અને હરિહંત બનવા માટે જે પુરુષાર્થ કરી રહ્યા છે એવા ગુરુ ભગવાન એ જ મારા ગુરુ છે. અને આવું જે પ્રક્રિયા બતાવે એવી જે પ્રક્રિયા મોક્ષ માર્ગની અને આનંદને પ્રાપ્ત કરવાની એને એ ધર્મ કહેવાય. તો આવો ધર્મ એ જ મારો ધર્મ છે, ભગવાને બતાવેલો ધર્મ એ જ મારો ધર્મ જે છે. આવું એને એક સંકલ્પ અંદરથી પેદા થાય છે. હરિહંત પરમાત્મા એ જ મારા દેવ છે, પંચ મહાવ્રતધારી સુસાધુ ભગવાન એ મારા ગુરુ છે, અને કેવલી ભગવંતે રૂપેલો ધર્મ એ ખરેખર આ ખરેખર તત્વ છે. એ સંમતમ મયે ગહ્યમ, આ સમ્યક તો મારા વડે ગ્રહણ કરાયું છે એવું પોતે એકદમ સંકલ્પ કરે. અમારા દાદા માર સાહેબજીના અને ભક્તિ યોગાચાર્ય માસીના પિતાજી મહારાજા જીનચંદ્ર વી સાહેબ, થોડા દિવસ પહેલા કોઈ ભાઈ મને પૂછ્યું હતું, સાહેબ ઉપર બધા બેનર બધા આચાર્ય ભગવંતોના છે, અને છેલ્લું બેનર જે છે કોઈ પૂછ્યું હતું મને, કોઈ કીધું તો ભાઈ કે સાહેબ એ કોણ છે અને કોણ, એનો પરિચય તો આપજો કોઈક વાર મને, કે તો મેં કીધું આપીશ, કોઈ અવસર આપીશ. તમારા દાદા માર સાહેબ એમનું નામ જીનચંદ્ર વી માર સાહેબ, સંસારી નામ જયંતિભાઈ. સાહેબજીના બા માર સાહેબ એમને પણ દીક્ષા લીધેલી, એમના બેન માર સાહેબ આવે છે આપણે મોટી ઉંમરના એ તત્વરસા માર સાહેબ, પછી એમના કાકાની દીકરી બીજા મોક્ષરસા માર સાહેબ, રાજપુનેશ્વરી માર સાહેબ એમના પણ કાકાના દીકરા માર સાહેબ, ભાઈ થાય કાકાઈ ભાઈ. તો આવા એમના ફેમિલીમાંથી લગભગ 27 થી વધારે દીક્ષા થઈ. ને જંબુજી માર સાહેબનું મોસાળ એટલે સાહેબજીનું ઘર. હા, એટલે સાહેબ આખું ઈશ્વરભાઈ જે છે એમનું સમ્યક દર્શન બહુ નિર્મળ હતું, અને એના કારણે પોતે દેવ દેવીને પણ નહીં, કુળદેવીને પણ નથી સ્વીકારવા. અર્યંત એમાં શક્તિ, અર્યંતથી ભક્તિમાં બધું આવી ગયું. આટલું ઉત્તમ સમ્યક દર્શન ધરાવતા હતા. અને અમારા દાદા માર સાહેબ જે છે એમને સમ્યક દર્શનની વાત આવે અને વાંચે ત્યારે એટલો આનંદિત થઈ જાય, અને સમ્યક દર્શન કોઈ વાત કરતું હોય તો સ્પેશિયલ વ્યાખ્યાનમાં સાંભળવા માટે આવે. સમ્યક દર્શન ઉપર ગુણ ઉપર બહુ મત કે આ વસ્તુ આવી ગઈ એટલે પછી કામ થઈ ગયું. એક વખત પણ જેને આવે ને, એક વખત પણ સમ્યક દર્શનની જેને પ્રાપ્તિ થઈ ગઈ ને પછી કદાચ કોઈ મોટી ભૂલ કરી દે ને તો પણ એનો અર્ધ પૂતગલ પરાવર્તિત સંસાર હોઈ શકે. ધ્યાન રાખવાનું, સમ્યક દર્શન પ્રાપ્ત થયું અને વિરાધના કરે ને કદાચ એનો અમુક ભવ ભમે, પણ આસાધનાથી જ વધારે ભવ ભમે છે. તીર્થંકર પરમાત્મા આપણા માહી પ્રભુ બોલો, સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી આમ એમનો એક પૂતગલ આખો અર્ધ પૂતગલ પડ્યો હતો, એનાથી 1 કરોડ કોટી સાગરોપમનો સંસાર વધારી દીધો ને. તો આવું કેમ થયું? કારણ કે એમને ઉત્સુત્ર પ્રોજ્ઞા થઈ કે કપિલ ધર્મ અહીંયા પણ છે અને ત્યાં છે. જો આવી ઉત્સુત્ર પ્રોજ્ઞા કરી હોત ને, ભલે કદાચ કાનમાં શિશુ રેડી હોય, ગમે તે વિરાધના કરી હોત, વિરાધના જે છે ને બહુ રખડાવતી નથી. આ ધ્યાનમાં રાખવાનું. આ સાધના બહુ રખડાવે છે આપણને. ત્યાં ગ્રંથમાં સ્પષ્ટ લખી નાખ્યું છે કે તીર્થંકર મહર્ધિક આવા ધર્મની કોઈ વિશેષ પ્રકારની આસાધના વગેરે કરે એનો સંસાર અનંત સંસાર થાય છે. બહુ મજાની ગાથા છે, લખ્યું છે આમાં, તીર્થંકર પ્રવચન શ્રુત આચાર્ય ગણધર મહિધ્યમ આશાયંતો બહુસો અનંત સંસારીઓ હોય. આ તીર્થંકર પરમાત્માની પ્રવચનની, શ્રુતની, આચાર્ય ગણધર ભગવાન મહર્ધિક એવા વ્યક્તિઓની આસાધના કરતો બહુવાર વારંવાર આસાધના કરે કે અનંત સંસારી થાય છે. તો
પણ વિરાધના કરતા આસાધના ભયંકર છે. અમારે જે ત્યાં છે તમે જેમ વંદિતું બોલો ને એમાં પગામ સિંચાઈ બોલે તો અમારે પહેલા લખ્યું કે એક વિયા સંયમે દોહિમ બંધન એક પ્રકારે પ્રાપ્ત થયું હોય, અસંયમથી પ્રાપ્ત થયું હોય, બે પ્રકારે રાગ અને દ્વેષથી થયું હોય, એમ 7 સુધી બતાવ્યું કે સત્યમ પૈઠાણી 6 સુધી બતાવ્યું, પછી 7માં શોર્ટમાં બતાવી દઉં, 8, 9, 10 32 સુધી શોર્ટમાં બતાવ્યું. પછી 33 આસાને 33 આસાતના અરિહંતની આસાતના સિદ્ધની આસાતના પાછું એકદમ 33 પ્રકાર ડિટેલથી બતાવ્યા. બોલો એટલા માટે ત્યાં પ્રશ્ન કરવામાં આવ્યો કે શરૂઆતમાં તમે 6 જીવનિકા સુધી બતાવ્યું, પછી 7 વગેરે છે 32 સુધીમાં શોર્ટમાં બતાવ્યું, પાછું તમે પાછી વિસ્તારથી કેમ બતાવો છો? ત્યાં લખ્યું છે કે આસાતના ભયંકર છે એટલા માટે. વિરાધના કરતા આસાતના ભયંકર. વિરાધના કદાચ 7મી નરકમાં પહોંચાડે, કદાચ નિગોદમાં પહોંચાડે, પણ આસાતના ભવ ભવ ભ્રમણ કરાવે, નિગોદમાં પહોંચે, જેલી બહાર પણ નીકળી નહીં શકે માણસ. આસાતના કરતો વ્યક્તિ છે એકવાર નિગોદમાં ગયા પછી જલ્દી બહાર નથી નીકળતો, અને ભૂલ કર્યા વિરાધના કર્યા પછી કદાચ નરકમાં વિગેરેમાં જાય કે નિગોદમાં જાય તો તરત બહાર નીકળી જાય, પાછો આગળ વધી જશે. ભૂલે પૂછે કે પણ આ સંઘની શું જરૂર છે, અથવા આમિર શાળાની શું જરૂર છે, આટલી બધી દીક્ષાઓ શા માટે થઈ, દીક્ષાની શું જરૂર છે? હવે ભૂલે ચૂકે બોલવાનું નહીં ત્યારે પણ. હા, વિવેક રાખવાની 100% જરૂર છે. બહુ વસ્તુ અતિ થાય એટલે ત્યારે પણ ત્યાંના કોઈ પણ શાસનના કોઈ પણ અંગો પ્રત્યે ક્યારે પણ ઘસાતું બોલવાનું નહીં, કારણ કે આવા ભપકાદાર કંકોત્રીથી પણ કોક તો પ્રતિબોધ પામતું જ હશે. પણ વિવેક રાખવાની જરૂર છે, પણ એકાંતે કોઈ વસ્તુની તમારે લગ્નની પત્રિકા તમે સાદી નથી બનાવતા. તમે ઘણીવાર લોકો છે ને જે સમજણપૂર્વક વિરોધ કરતો ને બરાબર, પણ પોતાની લગ્નની વખતે ખર્ચા એ વખતે પોતે વિચારવું નથી, અને ખાલી ભગવાનના પક્ષાલની માટે જે દૂધ વપરાય અથવા દીક્ષાથી ચોખાથી વધાવે એ વખતે માણસ વિચાર આવે કે આ 50 કિલો ચોખા એમને વેસ્ટેજ ગયા. આવા પ્રશ્નો કરવાના પણ લોકો આવતા હતા. અમે લોકોને કહીએ, અમારે આર્યન પાર્કમાં ચોમાસું હતું અને પછી એક દિવસ એવો રાખેલો પ્રશ્નોત્તરીનો રાખેલો કે જેને પણ કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય તો એક ચિઠ્ઠીમાં લખીને આગલા દિવસ સુધી મૂકી દેવાના, અને પછી બીજા દિવસે એનો જવાબ આપશે ગુરુ ભગવાન. તો બધા પ્રશ્નો આવી ગયા હતા અને એનું મેં અભ્યાસ કરી અને પછી દિવસે મારે જવાબ આપવાના હતા. પણ એક બેને છેલ્લો એક છોકરા જોડે પ્રશ્ન લખીને મોકલાયો, એની ચિઠ્ઠી મારા હાથમાં આવી અને બેને પ્રશ્ન પૂછેલો કે આપણા ત્યાં દેરાસરમાં આટલું બધું દૂધ, એક દેરાસરમાં 3 લીટર 4 લીટર દૂધ આવતું હોય ગાયનું દૂધ, અને એનો હિસાબ માંડીએ તો 70-80 રૂપિયા લીટર દૂધ આવતું હોય, તો આટલું બધું દૂધ જે છે વેસ્ટેજ જાય અને કોઈ ગરીબને પીવામાં આવે તો કેટલું સારું. એટલા આટલા સુરતમાં 500 દેરાસર છે, તો બધું લીધે હિસાબ માંડીએ તો હજારો લીટર સેંકડો લીટર દૂધ જે છે એ ગરીબોને મળતું બંધ થાય છે. તો આ બધો પ્રશ્ન એનો પૂછેલો. પછી મારા હાથમાં જવાબ આવ્યો, પ્રશ્ન આવ્યો અને મારું મગજ ફરી ગયું. અને પછી મેં કીધું જે મને ખબર હતી કોને મોકલો, પ્રમુખના સાવિકા જ મોકલો પ્રશ્ન હતો. એટલે પછી મેં કીધું જેને આ પ્રશ્ન મોકલ્યો છે મને ખબર હતી કોને મોકલ્યો છે. પછી પણ મેં બીજા રીતે કરીને શરૂ કર્યું કે જે બેને કે જે ભાગ્યશાળીએ પ્રશ્ન મૂક્યો હશે એ વ્યક્તિએ લગ્ન જ્યારે કર્યા છે ત્યારે ખાલી હાર પહેરાવી દીધો છે, એટલે કોઈ શણગાર નહીં કર્યો હોય, કોઈ ડોમમાં કે હોટલમાં કે કોઈ પ્રસંગ નહીં કર્યો હોય, અને જે કંઈ પૈસા બચ્યા છે એ બધા પૈસા ગરીબ માટે વાપરી દીધા છે. અને એ પછી તો એ વખતે તાજું પુસ્તક વાંચેલું ઉદય વલ્લભ સૂર્યમાર સાહેબનું વિચારોની દીવા દાંડી, એમાં બધું લખેલું હતું અને બધું મગજમાં ઘુમરાતું હતું. અને પછી જવાબ સામે પ્રશ્ન આવ્યો એટલે પછી એના ઉપર જ આખું પ્રશ્ન, એક જ પ્રશ્ન આખું મારું પ્રવચન પૂરું થઈ ગયું મારું, કે તમે એમાં બહુ મજાની વાતો લખી છે કે ભારતનો રાષ્ટ્રધ્વજ છે બરાબર, એ રાષ્ટ્રધ્વજ જે છે એનું કપડું કે એનો જે થાંભલો જે છે એની કિંમત કેટલી થાય? 10,000 20,000 બરાબર, પણ એની વેલ્યુ જે કેટલી છે બોલો? બસ હરેક વસ્તુમાં કિંમત નથી જોવાની. અને ભગવાનના પક્ષાલ વખતે તમને ગરીબ યાદ આવે છે? તમારા જન્મદિવસ માટે તમારી સાડી ખરીદતા, તમારા માટે કપડાં ખરીદતા, એ તમને કોઈ ગરીબ યાદ આવતા નથી. ભગવાનના પક્ષાલમાં 1-2 લીટર દૂધ વપરાય એમાં તમને એ રીતે ગરીબ યાદ આવે છે, એ રીતે માનવતા યાદ આવે છે તમને. આ ભાઈ ને પીકે અને OMG પિક્ચર આવે ને એના પછી લોકોના મગજ ફરી ગયા છે બધાના. ખબર તો હોય ને ભાઈ, અમે સંસ્થામાં રહીએ છીએ, સંસ્થામાંથી આવ્યા છે ભાઈ. સંસ્થાની બધી જો સાંભળો, એક ધ્યાનમાં રાખજો છે ને, એક બહુ મજાની વાત કરું, જ્ઞાનની બાબતની વાત કરું તમને, કે છે ને 8 વર્ષનો કોઈ વ્યક્તિ અથવા 6-7 વર્ષનો કોઈ વ્યક્તિ દીક્ષા લે, નાનો બાળક, અને ત્રિષષ્ઠી સલાહકાર ગ્રંથ વાંચે ને, બોલો ત્રિષષ્ઠી સલાહકાર ગ્રંથ વાંચે ને તો એને દુનિયાની બધી જ માહિતી મળી જાય. એને જો કોઈ વ્યવસ્થિત ભણાવવાળો વ્યક્તિઓને 10-10 પરોનું વાંચન કરે અને જો વિદ્વાન મહાત્મા એને વંચાવે ને તો સંસારની કોઈ બાબત એમાંથી બાકી ન રહે. કારણ કે અમે તો 21 વર્ષે દીક્ષા લીધેલી છે અને સંસ્થાનું સ્વરૂપ જોઈને 3.5 વર્ષ હીરામાં ડાયમંડમાં કામ કરેલું છે ભાઈ, સુરતમાં. એટલે સંસ્થાનો અનુભવ પણ છે અને અહીંયા પછી અભ્યાસ કર્યા પછી બંને અનુભવ ભેગા થયેલા હોવાના કારણે કે તમારા સંસ્થામાં એમ કે દિવાળી વધારે જોઈને એ મોટો કહેવાય, એ મહાન કહેવાય, એમ થોડો આમ કઈ
અનુભવી કહેવાય. અહીંયા સમસ્યાનો અનુભવ જોઈએ અમારે. સમસ્યાની કોને વધારે જોઈ છે? એટલે અહીંયા સંયમ જીવનના આટલા 30 વર્ષ અને આ 21 વર્ષ સંસારી જીવનના 51 વર્ષનો અનુભવ હોવાના કારણે અમને બધી ખબર પડી જાય. નજર નાતાની સાથે ખબર પડી જાય કે ઘરની પરિસ્થિતિ શું છે, વ્યક્તિ કઈ રીતે ચાલી રહ્યો છે, વ્યક્તિની અંદરની ભાવના શું છે, ખાલી બહારથી બોલે છે કે રીલ અંદરની ભાવના છે. આ એક જ્ઞાન ભણવાના કારણે, અભ્યાસના કારણે અને અમુક પ્રકારનો પુસ્તકો વાંચનનો શોખ હોવાના કારણે એટલા બધા પુસ્તકો વાંચવાનું થયું છે. શરૂઆતના 15 વર્ષ છે ને આવી રીતે જાહેરમાં કોઈ બેસવાનું પણ નતું, કોઈ પગથિયામાં ઉપર કોઈ જગ્યાએ જતા રહી 15 વર્ષ માત્ર અભ્યાસ કર્યો છે. અત્યારે ખલે છેલ્લા 15 વર્ષ કશું નથી કરતો, પણ કહેવાય ને તમે જે મૂડી કમાઈ જાઓ પછી ન ધંધો કરો તો એ મૂડી કમાયેલામાંથી તમારો સંસારને રૂપિયાને ખેંચી લાવે. એમ શરૂઆતના 15 વર્ષ અભ્યાસ કર્યો છે ને પછી કોઈ અભ્યાસ નથી કર્યો. પછી થોડા વ્યવહારમાં થોડુંક જવાબદારી, પરિચય લોકોનો, એના કારણે કલાકો અમારા ત્યાં વીતી જાય. પણ જે 15 વર્ષની મૂડી છે ને એના આધાર ઉપર અત્યારે બધું ચાલ્યું છે અમારું. મૂડી ભેગી કરવી પડે. શરૂઆત બેઠે અમને અમારા ગુરુ ભગવાન છે ને આચાર્ય ભગવાન વારંવાર વાતમાં કહેતા હોય છે કે 15 વર્ષ સુધી કોઈ શિષ્ય નહીં, કોઈ ભક્ત નહીં, કોઈ વસ્તુમાં પડવાનું નહીં. 15 વર્ષ પછી તમે પોતામાં સ્થિર થઈ જાઓ. પહેલા સૌપકાર કરી લો, પછી પરોપકાર માટે જાઓ. પણ જો ડાયરેક્ટ પહેલા પરોપકાર કરવા જતા રહ્યા ને તો તમે પરોપકાર તો નહીં કરો પણ તમે સૌપકાર પણ ખોઈ નાખશો. કોપર અમારા ગુરુ ભગવાનની ભક્તિ યોગાચાર્ય મહર્ષિની વાર્તા અમને જેને જનરલ વાર્તા આપે ને ત્યાર તો પરમાત્માની બધી વાતો કરે ને ભક્તિની વાત કરે ને એકદમ એકદમ ડાયા ડમરાથી સાહેબ વાત કરે, મજાની બધી આમ એકદમ કોમર થઈને. પણ જયારે આમ એકલા સાધુ સાધ્યો ને ત્યારે દંડાવાળી કરે ને તમે જુઓ ને તો સાંભળી પણ ન શકો તમે. જેમ પોલીસ ઇન્સ્પેક્ટર કરતા હોય ને આમ એકદમ ચાફા મારે એટલે કેવા આમ રીલે સોસરા ઉતરી જાય અને આમ હાથમાં તોડી નાખે અંદર એવું લાગે આપણને કે આ બરાબરનો ઠપકો આપ્યો અમને. એવા એકલા જયારે અમારી પાસે મુમુક્ષુને પણ બેસવાના ઘણી વાર તો કે મુમુક્ષુને પણ બહાર જવા દો. એટલા સાધુ સાધુ જે ધોવે બરાબરના, વગર સાબુ વગર પાણી ધોવે બરાબરના, બરાબર ને સાદી માટે. જયારે એકલા હોય ત્યારે અમને પછી જો ધોવે ને સાહેબજી તમે સાંભળોની વાતમાં તમને લાગે સાહેબનું આવું રૌદ્ર સ્વરૂપ છે એમ સાહેબ આટલા કડક થઈ શકે છે. એટલે ભક્તિ યોગાચાર્ય મહર્ષિ છે ને તમારી સામે એકદમ હસતા અને એવા, પણ જયારે અમને એકલા જયારે વાર્તા આપે ને ત્યારે એવાનું જો મોઢું જોયું ને આપણને લાગે રિયલ એમ ગુસ્સામાં બોલી રહ્યું લાગે આપણને. એમ એ ગુસ્સો પણ કેવો છે અને પુણ્ય પ્રકોપ કહેવાય. ગુસ્સો શબ્દ આપણે ત્યાં વપરાતો નથી. ગુરુના ગુસ્સાને પુણ્ય પ્રકોપ શબ્દ વપરાશે આપણે ત્યાં. પુણ્ય પ્રકોપ ઠાલવતા ગુરુ ભગવાન કે તમે આટલું તમે કે ઘણી વાર કહેતા હશો ને કે આખો હાથી નીકળી જાય છે તમે પૂછે અટકી જાવ છો તમે લોકો. જેમને પછી જે ચાપખા મારી ઠપકો આપે, જે બરાબર ધોવે ને ખરેખર લાગે એના પછી 4-5 દિવસ તો અમે બધા ઠેકાણા પડી જઈએ બધા. પછી પાછા હાથા જવા થઈ જઈએ કારણ કે અમે પણ 4-5 દિવસ તો ખરેખર જેની અસર થાય ને કે જયારે સાહેબજીમાં થાય પેલા પ્રેમથી કે બધું, પણ પછી લાગે કે અમુક વસ્તુ સુધરતી નથી. પછી જે બરાબર સાહેબજી બરાબર ના બગડે બરાબર ના એટલે જેને કીધું ને પુરુષાર્થ, પ્રેરણા વગર પુરુષાર્થનું પ્રાગટ્ય નથી. કોઈ પણ પુરુષાર્થ કરવા માટે પ્રેરણા તો જોઈએ તમારે. ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ સતત પ્રેરણા જોઈએ. એટલા માટે કીધું ને વારંવાર ગચ્છમાં વાતના ચાલતી જોઈએ. પહેલાના કાળમાં આપણે સૂત્ર પોષી આખો દી વાતના ચાલતી હતી. આટલું અમારે શ્રાવક સાથે મિક્સઅપ થવાનું હતું. અમારે કોઈ શ્રાવકના પ્રોગ્રામમાં કે આવો રસ લેવાનો હતો. એટલે અમારા વિહારો પણ બહુ ઓછા હતા ને. મને યાદ છે કે અમારા પૂર્વજો દાખલા તરીકે ઓમકાસુરી મહારાજ સાહેબે કે યેસુજી મહારાજ સાહેબે અત્યારની વાત નથી, પણ ભૂતકાળના અમારા મહાત્મા જે વિહાર કર્યો છે ને આખી જિંદગીમાં એ તો કદાચ 2 વર્ષમાં પૂરો કરતા છે વિહાર. કારણ કે પહેલા અમારા બધા મહાત્માનું ક્ષેત્ર બહુ સીમિત હતું અને બહુ મહિનો 1.5 મહિનો રહે અને પોતાનું સ્વાધ્યાય કલાકો સુધી સ્વાધ્યાય કરતા હતા. અત્યારે અમારો વિહાર થઈ ગયો છે ને બોલો, અમારે અહીંથી 28 દિવસમાં કલિકુટ પહોંચવાનું છે બોલો. ઉપધાન ત્યાં શરૂ, અહીંયા 14 પૂનમના પૂરું થશે આપણું 18 અને સામે 13ના પહોંચવાનું છે, માગસર 13ના પહોંચવાનું છે અમારે. ઘણી વાર ખાલી બોલો પાલિતાણામાં સુરતમાં દીક્ષા હતી, 14 દિવસમાં પાલિતાણા સુરત આવવાનું હતું, 13 દિવસમાં ઓલી 13 દિવસમાં સુરત આવી ગયા હતા. એટલે ઘણી વાર એવા વિહાર થઈ ગયા છે અમારા કે સવાર સાંજ સુધી ચાલે, સવારે ચાલો, સાંજે ચાલો, બપોરે ખાલી અરે શિયાળામાં વહેલા ઉઠ્યા હોઈએ, થાક લાગે, બપોર આરામ કરો અને હજુ થોડી બધી એક ટોપલી હાથમાં લીધી હોય ને ચાલો સાંજે પાછો વિહાર છે 10, 11, 12. એટલે અત્યારનું અમારું જે જીવન જે છે ને તમારી જે ઝડપ આવી ને એમ અમારી અંદર ઝડપ આવી અંદર. તમે લોકો એટલા બધા પ્રોગ્રામ ગોઠવો છે ને અમને ખોટા દોડાવો તમે. એટલે આમ તમારા ઘણી વાર નાના પ્રોગ્રામ ખાતે પણ અમારે એટલા બધું દોડવું પડતું હોય છે ને કોઈ હિસાબ નહીં. એટલે અમે સાહેબને ઘણી વાર બળાપો કાઢી કે સાહેબજી આટલા બધા વિહારો શા માટે ગોઠવો? અમારા સ્વાધ્યાય સમય તો જો પણ સાહેબજી કે શાસન અને આ બધું પછી જવાબ આપે એટલે અમારે પછી બધું સ્વીકારી લઈએ. પણ ઘણી વાર અમને લોકોને થતું છે કે આટલા બધા વિહાર શા માટે?
તો આપણે કાલે ચારિત્રની વાત કરશું. આજે ઉપકરણ વંદાવલી થોડું જોઈ લઈએ. આપણે 26 તારીખે જન્માષ્ટમીના દિવસે શ્રાવણ વદ આઠમના દિવસે ઉપકરણ વંદાવલી જે રાખવાની છે એમાં રજોહરણ વગેરે સાધુ જીવનના બધા જ ઉપકરણો જે છે એ વરાવવા ગુરુ ભગવાન તમને આપશે. તમે ગુરુ ભગવાનને વરાવો, આ તો તમે જોયું છે, પણ ગુરુ ભગવાન તમને આ રજોહરણ, પાત્રાની જોડ, આસન, દંડાસન, દાંડો વગેરે નૌકારવાળી જે ઉપકરણો જે કહેવાય અમે જે વાપરીએ છીએ બધા જ ઉપકરણો જે ભાગ્ય છે જેના ચડાવવા લેશે એને ગુરુ ભગવાન અર્પણ કરશે. અને આખો મજાનો પ્રોગ્રામ હમણાં છેલ્લા 4-5 વર્ષથી હરેક ચોમાસામાં અને ઉદ્યાનમાં, અને ઘણી વાર તો એક વર્ષમાં 2 ઉદ્યાનો અમારે, તો આવા બધા જ ઉદ્યાનમાં આ ઉપકરણ બનાવલી રાખી છે અને બધી એટલી બધી સક્સેસ ખૂબ મજા આવે. આખો દીક્ષાનો માહોલ આખો ઉત્પન્ન થઈ જતો હોય છે. તો એમાં રજોહરણનો પહેલો ચડાવો જે છે 2 રજોહરણ રાખેલા છે. આ પહેલો રજોહરણનો ચડાવ એવો છે કે અજાણી વ્યક્તિની દીક્ષામાં, જે પોતાનો ઓળખીતો નથી, કોઈ સગા નથી, પણ અજાણી વ્યક્તિની દીક્ષામાં કોઈ ચડાવો નહીં બોલવાનો. અજાણી વ્યક્તિની દીક્ષામાં સૌથી વધારે પોતાના સરકમનો સદવ્યય કરે એને રજોહરણની પ્રાપ્તિ થશે. ગુરુ ભગવાન રજોહરણ આપશે. એટલે તમારે એક અજાણી વ્યક્તિની દીક્ષામાં ખર્ચો કરીને એનો લાભ લઈને એની નોકાશી, વરઘોડો કે જે કંઈ છે તમે જે રકમ બોલે આધારે એટલો તમારે લાભ લેવાનો છે. માલવાડાના એક ભાઈ રત્નાકર સૂરી મહારાજાના ભક્ત, અને એમના પરિવારમાં એમને લાગ્યું કે મારા પરિવારમાં કોઈ મોટો પરિવાર છતાં પણ કોઈ દીક્ષા મને તૈયાર દેખાતું નથી. ત્યારે એમને થયું, અને ગુરુ ભગવાને પણ પ્રેરણા કરી કે તારે 10 દીક્ષાના પ્રસંગો કરવાનો લાભ લેવાનો. અત્યારે પણ એવા ઘણા બધા ભાગ્યશાળીઓ છે. મેં સાંભળ્યું અહીંયા પણ એક ભાગ્યશાળી એવા છે કે જેને પણ એક પ્રતિજ્ઞા કરી છે કે મારે આટલી દીક્ષાનો લાભ લેવો. અહીંયા પણ એ ભાગ્યશાળી છે, મને સાંભળવા મળ્યું છે. તો એક એ ભાઈએ એના ગુરુ ભગવાનને નિયમ આપ્યો કે તું આટલો શ્રીમંત છે, તું એક નક્કી કર, તારે 10 દીક્ષાના પ્રસંગનો આખી દીક્ષાનો લાભ લેવાનો. અને એ પરિવારે 10 દીક્ષા, અમને ખબર નહીં, પણ ડેલાવાળા સમુદાયમાં, પાલિતાણામાં, ભાવ પથકમાં એક દીક્ષા હતી ત્યારે ખબર પડી કે આ પરિવારે મોટા ભાગનો બધો જ લાભ એમને લીધેલો છે. અને એમને પછી એક 6-7 દીક્ષા અલગ કરાવી અને બાકીની 4 ભેગી કરાવી એક પરિવારની. એમ 10 દીક્ષામાં લાભ લઈ લગભગ કરોડથી વધારે રૂપિયા ખર્ચ્યા હશે. તમને પણ પોતાને લાગવું જોઈએ કે મારા પરિવારમાં કોઈ દીક્ષા લેવું દેખાતું નથી, મને પણ દીક્ષાના ભાવ થતા નથી, તો કમસે કમ કોઈ વ્યક્તિ દીક્ષા લઈ રહી છે અને એની પરિસ્થિતિ નબળી છે, તો કમસે કમ હું એ રીતે પણ સહાય કરી અને આખી જીવન જે સંયમ જીવ જે છે એ બધાની અનુમોદનાનો કેમ લાભ ન લઉં. કૃષ્ણ મહારાજે શું ઘોષણા કરી હતી પોતાના નગરમાં, દ્વારિકામાં, જે કોઈ પણ વ્યક્તિને દીક્ષા લેવાની ભાવના હોય તો એના પરિવારની આખી જિંદગી માટે જવાબદારી કૃષ્ણ મહારાજા લેશે. તમને ખ્યાલ જ હશે. અને કૃષ્ણ મહારાજા ભલે પોતે વીતિ નતા પાલન કરી શકતા, કારણ કે એવો અવીતિ કર્મનો એવો ઉદય હતો, ચારિત્ર મોહને કર્મ ઉદય, પણ વીતિ પ્રત્યે એમને કાયિક સંપત્તિના ધણી હતા ને, વીતિ પ્રત્યે અહોભાવ પૂરભૂલ હતો એમને. એટલે જ્યારે પણ કોઈ 16-17 વર્ષની દીકરી થાય, એટલે કારણ કે કૃષ્ણમાં 16,000 રાણી હતી, એટલે દીકરીઓ પણ ઘણી બધી હતી, તો દીકરી કોઈ પણ તૈયાર થાય એની માતા એને એકદમ તૈયાર કરી કૃષ્ણ મહારાજા પાસે મોકલે, ખબર પડી જાય કે લગ્નને માટે યોગ્ય થઈ ગઈ. પહેલા 16-17 લગ્ન થઈ જતા હતા. પ્રભુ મહાવીરના પણ લગ્ન 16 વર્ષે થઈ ગયા છે. બોલો, બહુ મસ્ત ઉંમર હતી. આની વિશે ભવિષ્યમાં વાત કરશું કે આ ઉંમર કેટલી મહત્વની, કેટલી જરૂર છે. આ ઉંમર ખરેખર આ ઉંમરે લગ્ન થવા જોઈએ. પછી મોટી ઉંમરે લગ્ન થાય ન થાય તો કેટલી બધી તકલીફો શરૂ થાય છે, બધી પછી વાતો કરશું, અત્યારે નથી કરી. પરમાત્માના પણ 16 વર્ષે લગ્ન થઈ ગયેલા. બોલો, તો આ 16 વર્ષની દીકરી જ્યારે આવે ત્યારે કૃષ્ણ મહારાજ પૂછે કે તારે દાસી થવું છે કે રાણી? અને કે રાણી થવું છે તો જા પરમાત્મા પાસે, નેમિનાથ પાસે પહોંચી જા. અને કૃષ્ણ મહારાજાની 1000 દીકરી સાથે રાજુએ દીક્ષા લીધેલી છે. આવે તમે ધ્યાનથી વાંચો કલ્પસૂત્રમાં, રાજુએ 1000ની સાથે દીક્ષા લીધી છે. આ બધી કૃષ્ણ મહારાજની દીકરીઓ સાથે બધી. કૃષ્ણ મહારાજે તમે પણ કહી શકો કે કોઈ પણ વ્યક્તિને દીક્ષાની ભાવના હોય, ગુરુ ભગવાન અમને લાભ આપજો. હું આમ બીજા મારા પોતાના લગ્ન માટે, પોતાના દીકરા દીકરીના લગ્ન માટે મેં કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો. ધુમાડો જ કહેવાય ને, ધુમાડામાં કે મળે કે બોલો, ધુમાડો થાય પછી કે મળે ખરું? અગરબત્તીનો ધુમાડો કઈ સુગંધ આવે, પણ ઓલો ધુમાડામાં કે આવે કઈ આંખો બળે ખાલી. તો ધુમાડો કરી નાખ્યો. પણ હવે ગુરુ ભગવાન મારે દીક્ષાનો લાભ લેવો છે. આપણી સમુદાયમાં આપના તમારા જે ગુરુ ભગવાન તમે જેને માનતા હોય, તમે ગુરુ ભગવાનને કહી દેવાનું કે આપણી નિશ્રામાં કોઈ પણ વ્યક્તિ દીક્ષા મળે તૈયાર હોય, પણ આર્થિક રીતે તકલીફ હોય તો મને આખી દીક્ષાનો લાભ આપજો. તો પહેલો ઉભો જે છે એમાં સૌથી વધારે સંપત્તિનો વ્યય કરશે. હમણાં જીરાવલામાં 10 લાખનો ચડાવવા ગયો, પછી વિશ્વમાં ઉઘાડા ત્યારે પણ 10 લાખનો ચડાવો ગયો, ગાંધીધામમાં હતા ત્યારે 14 લાખનો ચડાવો ઉઘા માટે ગયો. આવા અલગ અલગ પ્રકાર લગભગ 9-10 લાખ આસપાસનો ચડાવો જાય છે. આપણે તો ખાલી તમને બોધ આપું છું, પ્રેરણા આપું છું. બાકી
કેટલો જશે આપણને ખબર નથી, કયા કેવા ભાગ્યશાળી હોય ખબર પણ ના પડે આપણને. બીજો ઓઘો એવો રાખેલો છે, બીજા ઓઘામાં 45 વર્ષનું નાનું કપલ એ સૌથી વધારે બ્રહ્મચર્યનું પાલન સૌથી વધારે દિવસ જે કરશે એને બીજો રજો મળશે. એટલે આમાં જે છે પણ કપલ હોવું જોઈએ, એકલો સિંગલ વ્યક્તિ નહીં, મુમુક્ષુ પણ નહીં, વિધવા કે એવું કંઈ નહીં, પણ કપલ હોય અને 45 વર્ષ અથવા 45 વર્ષથી નાની વ્યક્તિ હોય અને લગભગ આપણે આજે ચડાવ બોલશું ને ત્યારથી આવતી સમજ સુધીમાં લગભગ 375 દિવસ થશે લગભગ. તો 375 દિવસમાં સૌથી વધારે જે 100, 200, 300 જે તમારે બોલવાનું પણ કન્ટિન્યુ જે છે એટલા વર્ષ એટલા દિવસનું જે વ્યક્તિ જેની ઉંમર વધારે નાની હશે જે કપલની એને આ ઓઘો ગુરુ ભગવાન તરફથી આપવામાં આવશે. એટલે અત્યારથી વિચારી લેવાનું. એટલે અમે છે ને આની પહેલા 2-4 દિવસ પહેલા બધું સમજાય છે. બંનેની મંજૂરી હશે તો જ. પત્નીની ઈચ્છા થઈ કે મારો ઓઘો લેવો છે પણ પતિની મંજૂરી ન હોય તો ના મળે વસ્તુ. બંનેની મંજૂરી હોય તો જ આ વ્રત ધારણ કરી શકાય. એકની ભાવના હોય બીજાની ભાવના હોય તો પછી મજા ના આવે અને એમાં પછી કંઈ ચાલે પણ નહીં બરાબર. એટલે બંનેની સંપત્તિ પૂર્વક આને રજા લઈ અને પછી તમારે આ ચડાવો બોલવાનો છે. એક બેને ઓઘા જે છે એકનો પણ આ જ રીતે આ જીવન સંયમની અનુમોદના માટે અને બીજો ઓઘો જે છે એ ચતુર્થ વ્રત માટે સૌથી વધારે કન્ટિન્યુ બ્રહ્મચર્યનું જે પાલન કરે સૌથી નાની ઉંમરનું કપલ હોય. સુરતમાં 7 કપલ તૈયાર થઈ ગયા હતા, બધા 33, 34, 35 વર્ષના હતા બધા અને લગભગ 370 દિવસનું લગભગ હતું કન્ટિન્યુ. એક વર્ષમાં 400 દિવસમાં 370 દિવસ બોલો. આવા 7 કપલ અમારે 2 ઓઘા તૈયાર હતા, પછી બીજા ઓઘા તૈયાર કરીને પાછળથી ઓઘા આપ્યા ગુરુ ભગવાન. ભક્તિ યોગા ચારે માણસોના હસ્તે બધાને ઓઘા પાયા. બધાની ભાવના કે સાહેબના હાથે આમ ઓઘો ક્યારે લઈ શકશું પણ અત્યારે તો કમસે કમ ઓઘો લઈ લઈએ આ રીતે. તો પણ એવા 7 કપલો અમને મળેલા એ વખતે બોલ. અને હરેક ઉદ્યાનમાં 2-4 લાખ એક ઓઘો રાખે પણ પાછળથી બીજા પણ કપલ થાય અમારે પણ લેવો છે પછી પાછળથી બધા ઓઘા તૈયાર કરાવીએ પછી પાછળથી આપે. પણ અત્યારે 2 ઓઘા તૈયાર છે, એક દીક્ષા માટે અને એક ચતુર્થ વ્રત માટે. તમારે અત્યારથી વિચારી લેવાનું છે. ગુરુજી અમારો અંતરનાથ, 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 ગુરુજી અમારો અંતરનાથ. બોલો જીવેશ્વરના દેવ કી જય. સ્વામી જો આજે સિદ્ધિ તપ સંબંધી જે કંઈ ચડાવ આવતીકાલે બોલવાના છે તેની બધી જાહેરાતો આ ટ્રસ્ટીવરીઓ જે બધા કરશે જે પ્રમાણે કરવાની છે તે પ્રમાણે. પણ આજે બધા ભાગ્યશાળીઓ આજે જ્યાં સુધી વ્યાખ્યાન પૂરું ન થાય ત્યાં સુધી બધા ભાગ્યશાળીઓ અનુકૂળતા બેસજો. કારણ કે આ માહિતી તમને પૂરી ખ્યાલ હશે તો જ તમે આ બધા વસ્તુમાં બરાબર સમજીને બરાબર લાભ લઈ શકશો. એટલા માટે લગભગ કોઈ ભાગ્યશાળી બહુ ખાસ કામ હોય તો બરાબર, બાકી કોઈ ઊભા થઈને જતા નહીં બહેનો ભાઈ. હવે પાત્રાનો ચડાવો જે છે એમાં એક સાધર્મિકને એટલે ભોજનશાળા, આંબિલશાળા, પછી વિહારધામ વગેરે આપણી કોઈ પણ જૈન સંસ્થા હોય એમાં કેટલા તમે વાસણના સેટ 200 રૂપિયા લેખે સમજવાનો. એક સેટ તો આખો સેટ તો મોંઘો આવે પણ વાસણનો સેટ જે છે એક સેટ રૂપિયા 200 રૂપિયા
ગણવાના તમારે. તો તમે 10 સેટ બોલ્યા તો 2000 રૂપિયા થયા. એ રીતે 100 સેટ બોલો તો 20,000 રૂપિયા થાય. તો 20,000 રૂપિયામાંથી તમારે આંબિલ શાળામાં, ભોજનશાળામાં, વિહારધામમાં અથવા કોઈ સાધર્મિકને કોઈ અથવા આંબિલ શાળા કુકરની જરૂર હોય, કોઈ બીજા ટેબલ ખુરશીની જરૂર હોય, આવું કોઈ પણ વસ્તુ તમે 20,000 રૂપિયામાંથી તમે સંસ્થાને જઈને સંસ્થાને આપી શકો. એવું નહીં કે વાસણ આપવા, પણ ચડાવ બોલવાની સગવડ રહે એટલા માટે પાત્રા જે વાસણ કહેવાય જાતું અમારા માટે, એમ વાસણનો ચડાવો વાસણથી જે છે એ રીતે પાત્રનો ચડાવો એક સેટના 200 રૂપિયા લેખે તમે જે વધારે સેટ બોલશે એને ગુરુ ભગવાન તરફથી એ પાત્ર અર્પણ કરવામાં આવશે. અને પાત્રનો તમે ગુરુ ભગવાન વરાઈને પણ લઈ શકો, અથવા ગુરુ ભગવાન વરવા માટે વધાર્યા એની પાસે પાત્રા ઓછા હતા, તમે પાત્રાનો આવી રીતે પણ ગોચરી સાથેનું પાત્રું વરાઈને પણ લાભ લઈ શકો. એવું તમારા માટેની તક છે. તો આ પાત્રનો ચડાવ આ રીતે બોલવામાં આવશે. હવે કામડીનો ચડાવો જે છે એમાં કપડાની જોડ, કોઈ સાધર્મિકને જે છે એક સાધર્મિકને એક કપડાની જોડ 200 રૂપિયા લેખે એ કેટલીક કપડાની જોડ તમે આપશો તો એક જોડના 200 રૂપિયા લેખે કોઈ વ્યક્તિ 100 જોડ બોલે તો 20,000 રૂપિયા થાય. 20,000 રૂપિયામાંથી કોઈ વ્યક્તિને લાગે કે આ ગ્રુપ સારું છે તો એમાંથી પૂજાની જોડ લઈને આપી શકે, બીજા સામાયિકની જોડ આપી શકે, પણ ગમે તેમ કરીને 20,000 રૂપિયા કપડાં માટે એમને વાપરવાના રહેશે. તો ગાંધીધામમાં લગભગ 2500થી વધારે જોડી કપડાની બોલાયેલી, એમાંથી જે 5 લાખ રૂપિયા ભેગા થયા એમાંથી ભાઈ પરિવારે 70 જે આપણા વિહાર ગ્રુપના યુવકો હતા એ 70 વિહાર ગ્રુપના જે આપણા ભાઈઓને શ્રાવકોને જે પૂજાની જોડ લગભગ 1500 આસપાસની પૂજાની જોડ એક જોડી એવા 70 વ્યક્તિઓને બહુમાન કરી અને પૂજા જોડીનું આવી રીતે બહુમાન કર્યું હતું. તો આવી રીતે તમે કોઈ પણ તમારા સંઘમાં આવી રીતે કોઈ પાછળના ટીચર હોય એનું વિશેષ પ્રકાર આવી રીતે બહુમાન કરી શકાય. સાધર્મિક ના કહેવાય રીતે, પણ આ રીતે પણ મુખ્ય આપણા જૈન ભાઈઓને આપણે આ રીતે આપવાનું છે. તો એવી રીતે પૂજા જોડી, સામગ્રી જોડી, બ્લેન્કેટ, કંઈ પણ જે સંસ્થામાં આપણે જે કંઈ સાધર્મિક જરૂરી હોય એ રીતે તમે આપી શકો. હવે આસનનો ચડાવો જે છે એ આસન જે છે એનું તમે કટાસના તરીકે ઉપયોગ કરી શકશો આ સામાયિક કરવા માટે. તો એ આસનનો ચડાવ એવી રીતે છે કે આંબીલનો તપ આવતી સમજ સુધીમાં આંબીલ પોતે વ્યક્તિએ કરવાના છે, કરાવવાની વાત નથી, ઘરના ભેગા થઈને કરવા નથી, પણ એક વ્યક્તિ 375 દિવસમાં જે સૌથી વધારે આંબીલનો તપ કરવાનું લેશે એને આ, પણ જેને 500 આંબીલ ચાલતા હશે એ નહીં ગણાય. નવા 500 આંબીલ કરવાના હોય, નવી ભજમા તપની ઉડી કરવાની હોય એ આ, અને આલોચનાના આંબીલ આમાં ગણાશે નહીં. ધ્યાનમાં રાખવાનું, આલોચનાના આંબીલ નહીં ગણાય. એમાં 500 આંબીલ ચાલુ હશે અથવા ચાલુમાં વર્ધમાન તપની ઉડી હશે એ બધા આંબીલ નહીં ગણાય. પણ નવી વર્ધમાન તપની ઉડી કરશો શરૂ, અથવા જે કંઈ આગળ હવે જે ચડાવ બોલ્યા પછીના જે દિવસો જે છે એ બધા આંબીલ તપ તમે ગણી શકશો. બરાબર, ખ્યાલ આવી ગયો? નવા જે કંઈ આંબીલ કરો તે બધું ગણાશે, પણ 500 આંબીલ વાળા તો શું નક્કી છે મારે આંબીલ પૂરા કરવાના છે. 500 આંબીલ વાળા નવા કોઈ શરૂ કરતો ગણાશે, પણ જૂના ચાલુ હોય તો નહીં ગણાય. આટલું ધ્યાનમાં રાખવાનું. તો સૌથી વધારે જે આંબીલનો તપ બોલશે તેને ગુરુ ભગવાન આસન અર્પણ કરશે. હવે કપડો જે છે અમારે જે પહેરવાનો કપડો એનો ચડાવો જે છે એમાં પાનહારના પચખાન એ મિનિમમ બેસનું આવે તમારે. તો પાનહારના પચખાન તમે કેટલા દિવસ કરશો જે સૌથી વધારે જે દિવસ બોલશે એને ગુરુ ભગવાન કપડો આપશે. બરાબર. હવે પોથીનો ચડાવો જે છે એમાં પોથીના ચડાવવામાં સૌથી વધારે જે કોઈ વ્યક્તિ ગાથા કરશે એ નાના બાળકો માટે પણ આ ચડાવો ખુલ્લો છે. એટલે નાનો બાળક 10 વર્ષથી ઉપરનો જે બાળક હોય સૌથી વધારે 375 દિવસમાં સૌથી વધારે જે ગાથા કરી શકે એને ગુરુ ભગવાન પોથીનું અર્પણ કરશે. પોથીમાં એક મજાની બુક, નોટ વગેરે બધું હશે. એ પોથી જે છે એ કોઈ પણ મોટો નાનો કોઈ પણ જે વ્યક્તિ છે બધાને આ પોથીનો ચડાવ જેને પણ લેવો લઈ શકે. પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે ગાથા છે ને બોલાઈ જાય છે પણ લગભગ થવાની બહુ અઘરી પડતી હોય છે. એટલે અમે લિમિટ હરેકમાં પાછું લિમિટ કરશું કે ભાઈ આટલા, હવે તમારે આટલી એવરેજ આવી, આટલીનો કરોડ ગણવાની રહેશે, બધું પાછું બોલતા જ સાથે સાથે. એટલે એટલું ધ્યાનમાં રાખીને ચડાવો બોલવાનો. બોલતા પહેલા બહુ વિચાર કરવાનો, પછી બોલાઈ ગયો પછી એને પૂરેપૂરો કરવાનો પણ ભાવના રાખવાની. પાછી સંથારો જે છે એનું જે છે એનું કલાકના પચખાન તમે એક દિવસમાં, અરે બુક જે આપી છે એ બુકમાં ભરો, અથવા તમે એક વર્ષમાં કેટલા કલાકના 24ના પચખાન કરશો. આ છે ને ચડાવો છૂટા વાળેલાનો, તપ વાળાની વાત નથી. જે વારંવાર તપ કરતો હોય એને વાત નથી, પણ જે છૂટું મોટા ભાગના દિવસોમાં છૂટું કરતો હોય અથવા બીમાર હોય અથવા જેને વ્યસન હોય એ વ્યક્તિ આખા વર્ષમાં 375 દિવસમાં કેટલા કલાક કરશો તમે, જે વધારે સૌથી વધારે કલાક બોલશે એને ગુરુ ભગવાન તરફથી સંથારાની પ્રાપ્તિ થશે. નોકરવાળી જે છે એમાં
નૌકારવાળી છે સામે. તમે એક વર્ષમાં કેટલી નૌકારવાળી ગણશો? 375માં ગુરુ ભગવાનથી અભિમંત્રિત કરેલી એ નૌકારવાળી તમને આ નૌકારવાળી સામે નૌકારવાળી ચડાવો છે. દંડાસન જે છે એમાં ઊભા થઈને ગુરુ મહારાજને વંદન કરવાના વિધિસર પાછા, બેઠા બેઠા ખમાસ આપ્યા નહીં. પણ કેટલા ગુરુ ભગવાનને 375 દિવસમાં કેટલા ગુરુ ભગવાનને વંદન કરશો? મારા ગાંધીધામમાં લગભગ એક નાની દીકરીએ 11 વર્ષ દીકરીએ 5500 વંદન કરવાના એવો ચડાવ લીધેલો અને ખાસા ગુરુ ભગવાનના વંદન એને એ ચોમાસા દરમિયાન કરી લીધેલા. તમે પણ લઈ શકો, જેના પગ મજબૂત હોય ને એના માટે કામ છે. એટલે બહેનોને વધારે ચાન્સ છે, કારણ કે સાધી માસની સંખ્યા વધારે હોય કામ માટે ઉપાસનામાં. એટલે અને સાધી માસની અમે ઉપાસનામાં એટલે વધારે લાભ એમને મળે. ભાઈઓ તમે સાધી માસ વંદન ના કરી શકો, બહેનો તો સાધુ ને સાધી બંને કરી છે. એટલે બહેનોને માટે ચાન્સ વધારે છે. એટલે ઊભા થઈને કેટલા ગુરુ વંદન કરશો એના દ્વારા તમને દંડાસનની પ્રાપ્તિ થશે. કમાણી વધારે. હવે દાંડો જે છે એક દિવસમાં પોણા 200 મહાત્માને વંદન કરેલા. કારણ કે એમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઘણા બધા સાધુ સાધુ આવેલા, ત્યારે બધા સાધુ સાધુજીને વંદન કર્યા હતા. તમે નહીં માનો, અમે આજથી ઘણા વર્ષો પહેલા પાલિતાણામાં ચાતુર્માસ હતા, લગભગ 900 થી વધારે સાધુ સાધુ બિરાજમાન હતા. અને એક મુમુક્ષુબેન બોમ્બેથી એમના ગુરુ ભગવાન તે સાહેબજીની વાતના સાંભળવા માટે આવેલી અને એની ગુરુની એમને પ્રેરણા કરી કે તું પાલિતાણા 20 દિવસ રોકાવાની છે તો નક્કી કર 500 ગુરુ ભગવાનનું વંદન કરીશ. અને દીકરી જે છે 15 દિવસ ત્યાં 20 દિવસ રોકાઈ અને સાહેબજીની વાતના 2 ટાઈમ ચાલી, વાતના સાંભળી, પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે એક ધર્મશાળા પહોંચી જાય અને બધા સાધુ સાધુને વંદન કરે. એવી રીતે એને લગભગ 600 થી વધારે વંદન 20 દિવસમાં કરેલા. એટલે આ વંદન ગુરુ વંદન. ભાઈ દાંડો જે છે અમારો દાંડો, એ દાંડાનો ચડાવો જે છે રાખે ને, દાંડો જે છે એમાં પરમાત્માની નવે અંગે પૂજા. નવે અંગે પૂજા જે છે તમારે કેટલા એક દિવસમાં એક ભગવાન એક વાર કરવાની. ધાતુના ભગવાન હશે તો પણ નવે અંગે કરશો તો પણ ચાલશે, પણ પેલું કોમ્પિટિશન દબાવ એવી રીતે નહીં કરવાનું. એકદમ ભાવથી ઓછા ભગવાન ચાલશે, પણ એકદમ વિધિપૂર્વક તમે જે સૌથી વધારે પરમાત્માની પૂજા કરશે એને દાંડો ગુરુ ભગવાન અર્પણ કરશે. તો આ દાંડોનો ચડાવો નવે અંગે પૂજા કરવાની છે અને એક દિવસમાં એક જ ભગવાન એક વાર કરવાની. બીજા તમે અલગ અલગ દેરાસર દર્શન કરીને બીજા ભગવાનને કરો તો ચાલે. પાલિતાણા જતા રહો પૂનમ પછી અને 5 દિવસ રહો તો 9 ટૂંકમાં પહોંચી એટલા ભગવાન તમને મળે, હિસાબ જ નહીં. એટલે તમારી જેટલી શક્તિ હોય જેટલા દિવસની વધારે કરી શકો. બહેનોમાં અમુક પીવાનું કે 7 દિવસથી પૂજા ન કરાય એટલે ચડાવ બોલતા થોડું વિચાર કરી લેવાનો. પછી સુપડી પૂંજી જે છે એમાં ઉપાશ્રયમાં કાજો લેવાનો. તમે કેટલા દિવસ કાજો લેશો? એક દિવસમાં 2 વાર લઈ શકાય. રીતે એક રૂમનો લેશો તો પણ ચાલશે, હોલનો લેશો તો ચાલશે, પણ કાજો ઉપાશ્રયમાં દેરાસરમાં લેવાની. દેરાસર ઉપાશ્રય બંનેનું ગણાશે. તો એમાં કેટલી વાર તમે કાજો લેશો એ ગણવાનું છે તમારે. હવે ચરવડી જે છે એમાં પરમાત્માને પ્રદક્ષિણા. અમારે પાત્રા પૂજવા માટે ચરવડી જે છે એનો ચડાવો પરમાત્માને પ્રદક્ષિણા કેટલી આપવાની? 1 આપી તો 1 જ ગણવાની, 2 આપી તો 2, 3 આપી 3. રોજ 3 આપો તમે તો 3 ગણી જશે. તો એક સૌથી વધારે જે પ્રદક્ષિણા આપશે પરમાત્માને 375 દિવસમાં એને ચરવડીની અર્પણ થશે. તરફની થશે ખરી? એક તરફની થશે તરફની. તો તરફણીનો ચડાવો જે છે એમાં એક બહુ વિશિષ્ટ ચડાવો છે કે શાસન સેવાના કાર્યો. તમે આંબી શાળામાં 1 કલાક પીરસ્યું અથવા તમે વિહાર રૂટમાં ગયા અને સવારેથી 5 વાગે વિહાર કરીને 8 વાગ્યા સુધી પાછા આવ્યા તો 3 કલાક ગુરુ ભગવની સાથે ચાલ્યા, ગુરુ ભગવની વ્યાજ કરવા માટે રોકાયા, એમની સાથે હોસ્પિટલમાં ગયા, એમની પાસે એમનો કાપ કઢાયો અથવા તીર્થની રક્ષા માટે ગયા. 3 દિવસ પાલિતાણામાં જાય ને લોકો બધા, 3 દિવસ તમે ઘરથી ઉપડ્યા અને પાછા આવો, એમાં જેટલા કલાક થાય એ બધા કલાક ગણી શકાશે. પાઠશાળામાં 2 કલાક ભણાવવાની સેવા આપી અથવા આપણી શાસનની કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે તમે જે કંઈ કલાકો આપ્યા એ બધા કલાકો આંબી શાળા વગેરે સિદ્ધિતપ વગેરેમાં અથવા વહીવટ ખાતામાં વહીવટ કરવામાં પણ 2 કલાક પેઢીમાં બેઠા અને જે કંઈ વહીવટ કર્યો, જે કંઈ વ્યવસ્થા કરી એ બધી જ વસ્તુ સિદ્ધિતપની બધી વ્યવસ્થા કરી. જે કંઈ કલાકો તમે આપ્યા સૌથી વધારે જે કલાક આપશે એને તરફણી ગુરુ ભગવાન અર્પણ કરશે. તો તરફણીનો ચડાવો છે શાસન સેવામાં તમે કેટલા કલાક આપશો. પુસ્તકાલયમાં આપ્યા કોઈ વ્યક્તિએ કે પુસ્તક જ્ઞાન ભંડારમાં 2 કલાક સેવા આપી કે 2 કલાક પણ ગણાય. શાસનના કોઈ પણ અંગમાં જે કંઈ પોતાના કલાકો જે વાપરશે સેવા આપશે એ બધા કલાકો તમારે ગણવાના છે. વિહાર ગૃહ વગેરે બધું જ ગણાશે. તમારે કેટલા કલાકો વધારે, જે કલાક વધારે આપશે એને ગુરુ ભગવાન તરફથી અર્પણ કરશે. આટલા લગભગ 13 જેટલા ચડાવવા ઉપકરણ બંધાવણીના દિવસે બોલાવવામાં આવશે. બહુ મજા, એટલી બધી તમને એટલો બધો માહોલ આવશે. એ દિવસે ધ્યાનમાં રાખવાનું. એક આવું કરવું તો કરી શકાય. સાધી માસના ઉપાસથી વાત કે આવું હોય
જે ચડાવ જે આનો આખો જે આપણે નકરો નક્કી કરી અને જે લાભ લે તો એના પરિવારો બધી છાબડીમાં બધા ઉપકરણો લઈ અને થાળી ડંકા સાથે કે જે કે આપણે ઢોલ વિગેરે રાખે ગાતે ગાતે પણ ટાઈમ ખાસ રાખવા, કારણ કે આપણે એ મમ્મમ રાખ્યું નથી ભાઈ. એટલે મમ્મમ વગરનું આપણું અનુષ્ઠાન છે, કારણ કે મમ્મમ વગેરે બધામાં છે ને પછી ઘણી બધી તકલીફ પડતી હોય છે. એટલે આપણે જો 8:30 શરૂ થઈ જાય ને તો 11:30 પૂરું થઈ જાય તો પછી વાંધો ના આવે, તો બહેનો પછી જઈને રસોઈ બની શકે અને બધી આપણી વ્યવસ્થા જળે. તો 8:30 જે ભાઈ ભાગ્યશાળી આનો લાભ લે તેને 8:15 ત્યાં આવી જવાનું. સાદી માસનો ઉપાસ રહી ત્યાં કરીને બિલ્ડિંગ નીચે પછી એમના પરિવારના બધા સભ્યો વાતે ગાતે એ અલગ અલગ છાબડીમાં ઉપકરણ લઈને વાતે ગાતે ઉપર આવે, પછી આપણે ઉપર ગોઠવી દે અને મજાનું એક નાનકડી આખી પીઠિકા ગોઠવશું આપણે, એની પર પરમાત્મા બિરાજમાન કરશું અને તમને ઉપકરણ આપે ત્યારે તમારે સંગીતના સાથે 3 પ્રદક્ષિણા રહી નાતા એ ઉપકરણને વધાવવાનું છે. બહુ મજાનો પ્રોગ્રામ, ખરેખર જોશો તમે લાગશે કે દીક્ષા જેવો માહોલ શરૂ થઈ ગયો. હે એ તરત જ આપતા જવાનું ને ઉપકરણ આપતા જવાનું. લાભનો જે છે આજે તમે વિચારો ક્યારે આપો, આજે આપો તો આજે આખા ઉપકરણ બંધ. હા ગમે ત્યારે કાલ પરમથી ગમે ત્યારે નકરો નક્કી કરીને તમે હરત કરી દો. કાલ આપો, કાલે 2 દિવસ પછી ગમે ત્યારે આપો. ત્યારે નકરો નક્કી કરો. હજી ઘડિયાળ આપણે વચ્ચે આવે છે એટલે વાંધો નથી. આપણે પતી ગયું. હવે આમાં કોઈને પ્રશ્ન થતો હોય ગમે ત્યારે પૂછી શકશો ઉપકરણ બાબતમાં, કે સમજણ ના પડી હોય મારી સ્પીડને બોલવાના કારણે, પણ જે કોઈ તમને લાગતું હોય પ્રશ્ન પૂછવાની જરૂર પૂછી આરામથી પૂછી દો. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. આપણા સાહેબ પધાર્યા ત્યારથી આપણા સંઘમાં ઉત્સવ જેવો માહોલ છે અને એમાં પણ સિદ્ધિતપ જ્યારથી ત્યારથી ત્યારથી તો કંઈક અનેરો જ માહોલ જોવા મળે છે. હવે એની ચરમ સેવા આવી રહી છે અને એના માટેના જે પણ લાભ લેવાના છે એના માટે સિદ્ધિતપ માટેનો કાલ બહુ મહત્વનો દિવસ છે. દરેકે સમયસર પધારવા માટે ખાસ વિનંતી. પારણા સંબંધી જે પણ સિદ્ધિતપ સંબંધી જે પણ ચડાવવા લેવાના છે એની મહત્વની જાહેરાત છે. આ બધી તમારે ઘરે ડિસ્કશન કરવું એના માટે આજે કહી દઈએ છીએ હવે બધી વસ્તુ, એટલે તમે બધા ઘરે ડિસ્કશન કરીને આવજો. પારણા સંબંધી જે તે આદેશ લેનાર ભાગ્યશાળીઓને નીચે મુજબના લાભ શ્રી સંઘ દ્વારા મળશે. સૌથી પહેલો મહત્વનો ચડાવો છે શાલીભદ્ર શેઠ બનીને તપસ્વીને પ્રથમ પારણું કરાવવાનું. શાલીભદ્ર શેઠ બનીને તપસ્વીને પ્રથમ પારણું કરાવવાનો. એમાં કઈ કઈ ફેસિલિટી સંઘ તરફથી આપવામાં આવશે, એમાં પત્રિકામાં ફેમિલી ફોટો સાથે આખું પાનું એમના પત્રિકામાં મળશે. એમના આખો ફેમિલીનો ફોટો અને એમના જે પણ નામ હશે એ બધા પત્રિકામાં નામ આવશે. એની સાથે સાથે પારણા દિવસે તેમના તપસ્વીને વિશેષ બેઠક કરવામાં આવશે. એમના ઘરના જે પણ તપસ્વી, એમના ઘરના જ, પછી એમના સંબંધી નહીં, ઘરના જે પણ તપસ્વી હશે એમને વિશેષ બેઠક કરીને આપવામાં આવશે. પત્રિકાની 5 કોપી એક્સ્ટ્રા આપવામાં આવશે અને એમાં 3 જણ ભેગા મળીને ચડાવો લઈ શકશે. કોઈ મિત્ર મંડળ કે કોઈ ગ્રુપ એ રીતે ચડાવો નહીં લઈ શકે. 3 જણ સુધી મેક્સિમમ એલાઉડ છે, એટલે 3 ભાગ્યશાળીઓ ભેગા મળીને આ ચડાવો લઈ શકશે. બરાબર. કોઈને પણ કઈ ડાઉટ હોય ને તો પૂછજો. પાછળથી કોઈ શંકા ના થઈ જોઈએ. મહત્વના છે, પાછળથી કોઈ કન્ફ્યુઝન ન થાય એટલા માટેની આ વિભક્તિ ચોક્કસ કરવામાં આવે છે. પછી પારણા દિવસે શ્રી સંત સ્વામી વાત કરવાનો આદેશ બાબત. પત્રિકામાં ફેમિલી ફોટો સાથે આખું પાનું, એમને પણ પત્રિકામાં ફેમિલી ફોટો અને આખું પાનું આપવામાં આવશે. એમને 5 પત્રિકા આપવામાં આવશે. એમના ઘરના 3 જણને 3 તપસ્વી હશે ત્યાં સુધી એમને સ્પેશિયલ બેઠક કરવામાં આવશે પારણા માટે. પત્રિકામાં જય જીનેન્દ્રનો લાભ લેનાર, પત્રિકામાં જે જય જીનેન્દ્રનો લાભ લેશે એને પત્રિકામાં ફેમિલી ફોટો સાથે છેલ્લું પાનું, જે લાસ્ટ પેજ છે પત્રિકાનું, એમાં એનો ફેમિલી ફોટો સાથે દરેકના નામ આવશે. આ બધાના બેનર પછી બનવાના છે. એમને પણ 5 પત્રિકા આપવામાં એક્સ્ટ્રા પત્રિકા આપવામાં આવશે. પત્રિકામાં જે આ લાભ લેશે એને 3 બેઠક, એમની પણ સ્પેશિયલ બેઠક કરવામાં આવશે પારણામાં. એમના ફેમિલી મેમ્બરની કોઈ એના ઘર ફેમિલીનો એક જ હોય અને એમ પછી કે મારા સંબંધીનું છે તો એ રીતે નહીં, એમના ફેમિલી મેમ્બરના 3 મેમ્બર સુધીની આ ફેસિલિટી આપવામાં આવશે. અને જે પત્રિકા લેખનનો લાભ લેશે એમને પહેલી પત્રિકા લેખન જે આપણે 25 તારીખે છે એમાં એને પહેલી પત્રિકા લખવાનો એમના ફેમિલીને લાભ મળશે.
હવે તપસ્વીના વધામણાનો લાભ લેનાર તથા પત્રિકા લેખક, પત્રિકામાં જે વધામણાનો લાભ લેશે એને પત્રિકામાં 4 ફોટો અને 1/4 પેજમાં એમને 4 ફોટો આવશે અને એનું નામ આવશે. એમને 3 પત્રિકા આપવામાં આવશે. વધામણાના દિવસે એમને અલગ બેઠક કરવામાં આવશે. આ છે 25/8 ને સોમવાર, 25/8 સંઘને વધાવશે અને સંઘ એને વધાવશે. એ સંઘને વધાવશે અને સંઘ એમને વધાવશે જે વધામણાનો લાભ લેશે એમને. હવે જે આપણે પત્રિકા આપણે બહુમાનની વાત છે, બહુમાનમાં તપસ્વીઓને સાલ શ્રીફળ અર્પણ કરવાનું. એ શનિવારે 14/9 આ બહુમાનનો સમારંભ છે, શનિવારે સવારના. એમાં એમના પત્રિકામાં 4 ફોટો સાથે 1/4 પેજ આપવામાં આવશે. સોરી, પહેલા મહેંદી રસમ અને સાંજીનો લાભ લેનારને પત્રિકામાં 4 ફોટો સાથે 1/4 પેજમાં નામ લખીને લેવામાં આવશે. સાંજીના દિવસે અલગ બેઠક એમની રહેશે. પત્રિકા 3 પત્રિકા એમને એક્સ્ટ્રા આપવામાં આવશે. 24/8 ને 24/8 શનિવારે આ સાંજીને મહેંદી રસમ રાખવામાં આવેલ છે, બપોરના 2:30 વાગે. એમાં મેક્સિમમ બહેનો હશે અને એના બાદ જે પણ પધારેલી સાધર્મિક ભક્તિ રહેશે. પ્રથમ પૂંજનું કરવાનો લાભ લેનારને પત્રિકામાં 4 ફોટો સાથે 1/4 પેજમાં નામ આવશે. પ્રથમ પૂંજનું લેનારને પત્રિકામાં 4 ફોટો સાથે 1/4 પેજમાં એનું નામ આવશે. તપસ્વીને ઉડુપી હોટલથી વાતે ગાતે 31/8/24 એટલે પ્રદ્યુષના પ્રથમ દિવસે શનિવારે વાતે ગાતે સવારે 8 વાગે ત્યાંથી અહીંયા આવવાનું છે. પ્રથમ પૂંજનું કરવાનું છે. ત્યારબાદ બધા તપસ્વીઓ પૂંજનું કરશે અને એના માટે તપસ્વી માટે જે પણ પૂંજનાનો લાભ લેશે એના માટે એક બગી પણ કરવામાં આવી છે. બગીમાં બેસીને એ લોકો વાતે ગાતે ત્યાંથી અહીંયા આવવાનું. આ બધા તપસ્વીઓની સાથે આ પર્યુષણના પ્રથમ દિવસે છે. પછી તપસ્વીને 5 પક્ષાલનો લાભ લેનારને એમાં પત્રિકામાં 4 ફોટો સાથે 1/4 પેજમાં નામ આવશે. પત્રિકા 3 એમને એક્સ્ટ્રા આપવામાં આવશે અને આ જે છે એ બહુમાન સમારંભ શનિવારને 14 તારીખે 14 સપ્ટેમ્બરે રાખવામાં આવેલ છે. તપસ્વીને હાર પહેરાવવાનો લાભ લેનારને પત્રિકામાં 4 ફોટો સાથે 1/4 પેજમાં નામ આવશે. 3 પત્રિકા એમને એક્સ્ટ્રા આપવામાં આવશે. એ પણ બહુમાન સમારંભ દિવસે. તપસ્વીને કંકુ તિલક કરવાનો લાભ લેનારને પત્રિકામાં 4 ફોટો સાથે 1/4 પેજમાં એનું નામ આવશે અને એમને પણ 3 પત્રિકા આપવામાં આવશે. તપસ્વીનો સાલ શ્રીફળ અર્પણ કરવાનું એમને પણ 1/4 પેજમાં નામ આવશે. એમના 4 ફોટો આવશે અને 3 પત્રિકા એક્સ્ટ્રા આપવામાં આવશે. તપસ્વીને સુવર્ણ દ્રવ્ય અર્પણ કરવાનો લાભ લેનારને પત્રિકામાં 4 ફોટો સાથે 1/4 પેજમાં નામ આવશે અને 3 પત્રિકા એક્સ્ટ્રા આપવામાં આવશે. હવે શોભાયાત્રા દરમિયાન 5 ઘોડાવાળી બગી છે અને 6 આર્ટિફિશિયલ વાળી ઘોડાવાળી જીપ છે. ટોટલ 11 ગાડીઓ છે. એમાં 2 ઘોડાની 5 બગી, 5 ઘોડાની કન્ફ્યુઝન 2 ઘોડાની 5 બગી, એક ઘોડાની હા એક ઘોડો, એક ઘોડાવાળી 5 બગી છે અને બાકી 6 ઓલી આર્ટિફિશિયલ જીપ જે આવે છે ઘોડાવાળી. ટોટલ 11 આદેશ છે. એમાં પત્રિકામાં 1 લાઈનમાં 3 પેઢી સુધીના નામ આવશે. જે પણ આ લાભ લેશે એટલે પત્રિકામાં 1 લાઈનમાં 3 પેઢીના નામ જો સાહેબે લખીને આપ્યું છે. એક્ઝામ્પલ શાસન સુમતીલાલ છોટાલાલ મહેતા પરિવાર એટલે 3 પેઢીના નામ આવશે. આ રીતે તમારું નામ લખશે. એક જ લાઈનમાં નામ આવશે અને આ રીતે નામ આવશે. 3 જણા બગીમાં 3 જણ બેસી શકશે. એક બગીમાં 3 જણ બેસી શકશે અને એકને એક પત્રિકા એક્સ્ટ્રા આપવામાં આવશે. 3 ભેગા મળીને પણ હા, 3 ભેગા મળીને પણ આ લાભ લઈ શકે છે. હા, ખાલી નામ જ આવશે. એક લાઈનમાં આ રીતે 3 પેઢીના નામ આવશે. બસ. પાંચ પક્ષાની હાર કંકુ તિલક સાર શ્રીફળ સુવર્ણ દ્રવ્ય અને શોભાયાત્રા દરમિયાન બગીની વ્યવસ્થા શ્રી સંત કરશે. આ ઉપરાંત દરેક તપસ્વીને બે કંકોત્રી આપવામાં આવશે દરેક તપસ્વીને. અને આપણે પરમ દિવસે બધાના ફોટો સેશન થઈ ગયું છે. હજી પણ જે બાકી હોય એ કાલ સવારે 9:30 વાગે આવીને ફોટો અને એના નામ આપી જાય. હવે પરમ દિવસે જેમણે ફોટો સેશન કર્યું છે એમાં આપણે કીધેલું તમે તમારા ફોટોનું નામ લખીને આપો. હવે અત્યારે 60 વર્ષ 50 વર્ષના છે અને એને ફોટો આપ્યો 40 વર્ષનો. અમારે કમ્પેરિઝન કેવી રીતે કરવું કે આ કોણ છે?
સાહેબને કાલ રાતના 1 વાગ્યો છે આ બધું મેનેજ કરતા. એટલે જે પણ હવે બાકી હોય એ કાલે છેલ્લો દિવસ છે. ફોટો પડાવીને કાલને કાલ એના નામ અને બધું આપી જાય તો પરમ તો કંપની પત્રિકામાં એનો ફોટો આવશે, નહીતર ખાલી નામ આવશે. હા, જેમને પણ એક્સ્ટ્રા પત્રિકા જોતી હોય તો એક્સ્ટ્રા કંકોત્રીના 150 રૂપિયા છે. એ કાલને કાલ લખાવશે તો એક્સ્ટ્રા કંકોત્રી મળશે. હવે પીડીએફ મળશે. પીડીએફ જેને પણ જોતું હશે બધાને મળશે પીડીએફ. હવે સાહેબ જે છે ને આ બનાવ્યું છે, કાલે જે પણ લાભ લે એમણે પોતાના ફોર્મ ભરીને કાલને કાલ ફોટોગ્રાફ અને ડિટેલ બધી કાલ સાંજ સુધીમાં આપી દેવી પડશે. કારણ કે આપણી પત્રિકા સુરત બની રહી છે અને સુરત ફોટોગ્રાફ ત્યાં મોકલશે, પત્રિકા બનશે, ત્યાંથી કુરિયરમાં આવશે અને આપણું પાછું આવતા રવિવારે પત્રિકા લેખન છે. એટલે બધી રીતે પહોંચવા માટે આ ફોર્મ ભરીને કાલ સાંજ સુધીમાં સાહેબ તો કહેતા કે આદેશ લે તરત જ ભરીને આપી દે, પણ આપણે ફેસિલિટી આપી છે કાલ સાંજ સુધીમાં દરેક કે આ ભરીને પાછું આપી આ માટે વિનંતી. આની સિવાય કાંઈ પણ પૂછવું હોય તો અહીંયા પૂછી શકે છે પેઢીમાં. અત્યારે પણ કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. સાહેબ છે કે નામ કાલ સુધીમાં જો જે આદેશ લેશે નહીં આપે તો અમે લોકો તે વખતે જે નામ લખ્યું સમજો કે નામ લીધું કાંતિલાલ મણીલાલ શાહ લખીને અમે મોકલી દઈશું અને કંકોત્રીમાં એ નામ આવી જશે. હા, એમના ફોટા પણ નહીં આવે. એટલે કાલ સાંજ સુધીમાં બધાએ પોતાની બધી ડિટેલ્સ આપી દેવા માટે વિનંતી. આ તો હોય જ સાહેબ બધાની પાસે. કોઈને કઈ પૂછવું હોય તો બોલો. ભાઈ કઈ ક્લેરિફિકેશન હોય, ડાઉટ હોય, કઈ પણ લાભ લે. હજી પણ કઈને કઈ ખબર ના પડી હોય, કઈ ડાઉટ હોય તો એમાં પૂછી શકે કોઈ પણ વસ્તુ. આવતીકાલે સવારે બધાએ 9 કલાકે પહોંચી જવા માટે વિનંતી. આપણો ટાઈમ પર પ્રોગ્રામ શરૂ થશે તો ટાઈમ પર પૂરો થશે અને ત્યારબાદ બધે પધારેલા હોય એની સાધર્મિક ભક્તિ છે, દરેકે લાભ આપવો મળે. નાની નાની દીકરીઓ કાલે નાની દીકરીઓ હોય એ કાલે જાજમ પાથરવાની છે તો કોના સાથે આવી જાય 5-7 જણ જે પણ હોય તો આપણે એના હાથે જાજમ પથરાવો. એનો કોઈ લાભ આમનામ આપ્યો નથી, આદેશ નથી આપ્યો, આમનામ જ છે. 5 મિનિટ પ્રવચન છે, આપી લેજો. 5 મિનિટ સમય. 5 મિનિટ. साम्यम स्यात्मत्वेन तदर्थम भावना सहित अनित्यता सर्वते ओम एकत्व मंगताम. તો આપણે જે કંઈ આપણી પાસે છે એ સંપત્તિ જો આપણા પુણ્ય સારા છે તો વધુમાં વધુ આપણે આંખ વિચારીની ત્યાં સુધી આપણી સાથે હોય, અને પુણ્ય નબળા હોય તો આપણી આંખો ખુલ્લી હોય ને. એટલે આ સંપત્તિનો કોઈ મહત્વ કરવા જેવું નથી. મુંજ રાજા હતો ને એને એના જોશીને પૂછ્યું કે ભાઈ મારી પછી રાજગાદી પર કોણ આવશે? તો જોશીએ કહ્યું કે તમારો ભત્રીજો જે ભોજ છે ને એની બધી કુંડલીમાં રાજયોગ છે અને તમારો એકદમ નજીકનો તમારા સગા ભાઈનો દીકરો છે, એટલે તમારા પછી રાજગાદીએ આવવાના પૂરા ચાન્સ એના છે. મુંજને કોઈ પણ કારણસર ભોજ જોડે કંઈ મેળ નહીં. એને થયું કે ભોજને તો મારે ગાદીએ આવવા દેવો નથી. અને આ કહે છે કે બધા જ એના રાજયોગ છે અને એ જ આવશે. તો સારી વાત તો એ છે કે હું આને અત્યારે જ ખતમ કરી નાખું,
એટલે પછી મારી પાછળ એને આવવાનો કોઈ ચાન્સ રહે નહીં. એટલે એને પેલા ગુંડાઓને કહ્યું કે તમારા ભોજને જંગલમાં લઈ જઈ અને કોઈ જાણે નહીં એ રીતે મારી નાખવાનો છે. પેલા લોકો એને સમજાવી પટાઈને જંગલમાં લઈ ગયા અને લઈ ગયા પછી કીધું કે તારે ભગવાનને યાદ કરવા હોય તો કરી લે, હવે અમારે તને મારી નાખવાનો છે. પેલા કે મારી નાખવો તો મારી નાખો, પણ મને શા માટે મારી નાખવામાં આવે છે? મારો વાંક શું, મારો ગુનો શું? એ કે તારો વાંક ગુનો બીજો કંઈ નથી, પણ મુંજ રાજાને કોઈકે એવું કહ્યું કે તારા પછી ધારાની રાજગાદી છે, એના પર ભોજ આવવાનો છે અને મુંજને તને રાજગાદી પર આવવા દેવો નથી. તો કે મારે મુંજ રાજાને એક સંદેશો આપવો છે, એ સંદેશો તમે આપી દેજો. તો કે તમે લખીને આપો, અમને તો કહેતા નહીં આવડે. તો તેને નદીને કોઈ એને લોહી કાઢ્યું અને લોહીથી કોઈ પાંદડા ઉપર લખી દીધું કે હે મુંજ રાજા, અત્યાર સુધીમાં રામ ને કૃષ્ણ ને ભરત ને હજારો રાજાઓ થયા છે, પણ કોઈ રાજા પોતાની સાથે પૃથ્વીને સાથે લઈ ગયા નથી. નૈકે નાપી સમગતા વસુમતી મુંજસ્ત્વયા યાસ્યતી. પણ એ કાકા એમ લાગે છે કે પૃથ્વી તમારી પાછળ તો સતી થવાની છે, તમે પૃથ્વીને લઈ જવાના છો, એટલે તમારી પાછળ આ ગાદીએ ના આવે, પેલો આવે ને આ બધી માથાફોડ તમે કરો છો. પેલાને પણ થયું કે આ માણસ જે વાત કરે છે એ સાચી છે, ખાલી આવા કારણસર એને મારી નાખે ને. એને કીધું કે ભાઈ હવે અમારે તને મારવો નથી, પણ તું એ જંગલમાં કોઈ બીજા રાજ્યમાં જતો રહે, તેથી અમે રાજાને કહી દઈશું કે ભાઈ અમે એને મારી નાખ્યો, એટલે અમારું કામ પતી જાય. એને ભોજને બગાડી મૂક્યો. અને પછી જ્યારે પેલું પાંદડા ઉપર લખેલું લખાણ જ્યારે મુંજના સામે આવ્યું કે આટલા આટલા રામ ને ભરત ને આટલા રાજાઓ થઈ ગયા, પણ કોઈ પૃથ્વીને સાથે લેતી લઈ ગયા, પણ તમે તો પૃથ્વીને સાથે લઈ જશો એવું મને કાકા લાગે છે. એકદમ ચમક્યો કે મોટા મોટા 6 ખંડના ચક્રવર્તીઓ પણ 6 ખંડ મૂકીને મરી જાય છે અને સાથે કંઈ લઈ જતા નથી, તો હું વળી શું લઈને જવાનો છું? અને મારા પછી જો એનામાં લાયકાત હોય અને રાજગાદી મારા પછી હું મરી ગયા પછી કોણ ગાદીએ બેસે છે, બધી એને મારે ચર્ચા કરવાની જરૂર શું છે? જેનું પુણ્ય હશે, જેનું નસીબ હશે એ રાજ કરશે. એટલે મેં આવા એક લાયક માણસને વગર વાક્યે મારી નાખવાનો હુકમ કર્યો તો ખોટું કર્યું. અને એકદમ રડવા લાગ્યો. ત્યારે લોકો ખરેખર આને પસ્તાવો થાય છે. ત્યારે એ લોકોએ કીધું કે અમે ખરેખર એને માર્યો નથી, પણ એને જંગલમાં ક્યાંક ભગાડી દીધો છે. તો કે એને પાછો બોલાવો, ગમે ત્યાંથી શોધી લાવો, મેં મારી ગાદી પર ભલે જ બેસતો, મારે એની જોડે કોઈ વેર વિરોધ રાખવાની જરૂર. તો આપણી પાસે જે સંપત્તિ છે એનો આપણે આપણા જાતે સદુપયોગ કરીએ તો સૌથી સારી વાત છે. નહીં તો આપણા પછી કોણ શું વ્યવસ્થા કરશે ને એ કેવું અઘરું છે. હમણાં અમેરિકાની એક યુનિવર્સિટીમાં એક 93 વર્ષની બાઈ આવી. એને કહ્યું કે ભાઈ હું આ કોલેજમાં પ્રોફેસર તરીકે હતી, પણ રિટાયર થયા એની 30 વર્ષ થઈ ગયા છે, એટલે મને કોઈ ઓળખતું ન હોય,
પણ મારા પતિ ગુજરી ગયા છે ને એમને એમની બધી સંપત્તિ મને વારસામાં આપી છે અને એ અત્યારના હિસાબે 700 કરોડ રૂપિયા થાય છે અને મારે આ 93 વર્ષ મને થઈ ગયા, મારી ક્યારે આંખો મીચી જશે મને ખબર નથી, એટલે હું આ 700 કરોડ રૂપિયા તમારી યુનિવર્સિટીને દાન આપવા માટે આવ્યો. પેલો તો ઊભો થઈ ગયો. 700 કરોડ રૂપિયા એક જ વ્યક્તિ. એ કે બેન તમે કોઈ પ્રમાણે તમારું નામ આખું કેમ્પસ તમારા નામનું બનાવી દઈએ, તમે કોઈ રીતે તમે આટલી મોટી રકમ આપતા હોય. એ કે જો મારું નામ ક્યાંય રાખવાનું નથી, કોઈ કેમ્પસ મારા માટે બનાવવાનું નથી, તો કે આ પૈસા ક્યાં વાપરવાના? એ કે હું જ્યારે છોકરાઓને કોલેજમાં ભણાવતી હતી ને ત્યારે મેં જોયું કે આ કોલેજની જે ફી છે ને મેડિકલની એ બહુ છે. એક એક છોકરો ડૉક્ટર થાય ત્યાં સુધીમાં $2 લાખ એના ઉપર દેવું થઈ જાય. તો મારી ઈચ્છા છે કે દરેક વિદ્યાર્થીને ફ્રીમાં ભણાવવામાં આવે. અમારા 700 કરોડના વ્યાજમાંથી તમારે બધા વિદ્યાર્થીઓને ફ્રી ભણાવવાના અને કોઈને કહેવાનું નહીં કે આ ફ્રી ભણાવવા માટે કઈ વ્યક્તિ તરફથી તમને આ ડોનેશન મળે છે. મારું નામ ક્યાંય ના આવવું જોઈએ અને વિદ્યાર્થીઓનું કામ થવું જોઈએ. આ રીતે ભાઈએ એની 700 કરોડની સંપત્તિ આપી અને પોતાનું નામ પણ ક્યાંય. તો સંપત્તિનું દાન કરવાવાળા આજે પણ આવા છે કે જે લોકો પોતાની બધી સંપત્તિ જ્યાં એને યોગ્ય લાગે ત્યાં પોતાના હાથે જ વાપરી નાખે. અમેરિકાની એક યુનિવર્સિટીની અંદર એક વૃદ્ધ દંપતી આવ્યું. એ લોકોનો એકનો એક છોકરો હતો અને યુનિવર્સિટીમાં ભણતો હતો અને કંઈક બીમાર થયો ને મરી ગયો. એટલે કોઈ આપણી પાછળ તો કોઈ આ એક જ છોકરો હતો, તો આ છોકરાનું નામ આપણે આ યુનિવર્સિટીમાં ક્યાંક રાખીએ એટલા માટે એ લોકો ગયા ચાન્સેલર પાસે કે અમારો દીકરો આ કોલેજમાં ભણતો હતો અને મરી ગયો છે, અમારે એનું કંઈક નામ રાખવું છે, એના માટે અમે તમારી પાસે કંઈક ડોનેશન. પહેલાંને થયું કે આ ગરીબ માણસો છે, હવે $1-2 લાખ ડોનેશન આપવાના હશે, એમાં વળી પછી તકતી લગાડવાની ને એવું બધું, કે એવું બધું કંઈ ના થાય. કે આ યુનિવર્સિટી આખી 700 કરોડના ખર્ચે બનેલી છે અને એમાં તમે કંઈ 2-5 લાખ રૂપિયા આપો એટલે કંઈ કોઈ નામ બામ કંઈ રહે નહીં. તમારે આ ડોનેશન આપવો હોય તો આપો, ના આપવો હોય તો હાલતા હતા. એટલે પેલા ભાઈ એની પત્નીને કે ખાલી 700 કરોડમાં આખી યુનિવર્સિટી બની જાય છે તો આપણે નવી યુનિવર્સિટી બનાવી દીધી. આ લોકોએ 700 કે આખી યુનિવર્સિટી 700 કરોડમાં બની છે તો આપણે 700 કરોડનું ડોનેશન દેવાનું છે, તો આપણે આખી નવી. અને આખી અમેરિકાની જે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છે એ પેલા છોકરાના નામ ઉપર એને આખી બને. આજે પણ અમેરિકાની એક નામાંકિત યુનિવર્સિટી એ લોકોએ પોતાના દીકરાના નામ ઉપર બનાવી છે. તો આવી રીતે ડોનેશન આપવાવાળા આપણે ત્યાં હજારો લાખો. કુમારપાળ વિસા પાસે એક પાકશાળી આવ્યા કે 500 કરોડ રૂપિયા તમને આપું છું, તમને જ્યાં ઠીક પડે ત્યાં વાપરી નાખો. કુમારપાળ કહ્યું હું એવી રીતે કોઈનું ડોનેશન લેતો નથી, તમે મારી જોડે રહો. પહેલાં તો આપણે 500 કરોડ છે અને કયા કયા ખાતામાં કેટલા ટકા વાપરવા એનું એક પ્લાન બનાવ્યું. પછી હું જ્યાં પૈસા ખર્ચવા જોઈએ ત્યાં તમારે સાથે આવવું પડશે અને જો એવી રીતે ના આવવું હોય તો મારે તમારા પૈસા જોતા નથી, લઈ જાઓ. પછી એ લોકો બેસીને પ્લાન કર્યો કે ભાઈ અત્યારે સૌથી વધારે સાધર્મિક છે, જીવદયા છે, આ ખાતામાં વધારે જરૂર છે, એમાં વધારે ફાળો, બીજા ખાતામાં અલગ અલગ રીતે ફાળવા. અને પછી એને કહ્યું કે સાધર્મિક ભક્તિ માટે મારી સાથે તમારે આવવાનું, હું તમને ગામડે ગામડે લઈ જઈશ અને એવા સાધર્મિક બતાવીશ, તમારા હાથે જ હું પૈસા આપવાના. અને જ્યારે પેલા લોકોના ઘર જોયા, એ લોકોની હાલત જોઈ અને ત્યારે એને થયું કે ખરેખર મારા પૈસા કેવી રીતે ઉગે છે. એને કીધું કે આના 500 ને બદલે 700 કરોડ ખર્ચવા પડે તો ભલે ખર્ચો, પણ આ કામ તો અવશ્ય કરો. તો જ્યારે આપણે ખર્ચીએ છીએ ને આપણી જાત નજર સામે આપણા હાથે ખર્ચીએ છીએ ને એમાં જે અનુમોદના થાય
અને આપણી પાછળ કોઈ ખર્ચે એની અનુમોદના હવે આપણે દેવલોકમાંથી કરશું કે નહીં કરીએ કોણ જાણે. એટલે જ્યારે પણ રકમ સારા માર્ગે ખર્ચવાનો અવસર આવે ત્યારે એનો લાવો લઈ જ લેવાનો. ફરી બીજો લાવો આવશે ત્યારે ફરી પાછા બીજું ખર્ચશું. તો આવતીકાલે તમારા માટે ખૂબ સરસ મજાના અવસર આવી રહ્યા છે. એટલી સરસ રીતે એવા સરસ લાભો મળવાના છે. તો એ લાભો લેવા માટે બરોબર કમર કસી અને બરાબર આવતીકાલનું વ્યાખ્યાન તમારું જ છે, અમારે સાંભળવાનું છે. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાन्तु નાશ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વમાં રહેલા સર્વ જીવ સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંગ મંગલ કલ્યાણ થાઓ, સિદ્ધિ તપ વગેરે તપશ્ચર્યા નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વ પૂર્ણ થાવ એના સાથે 12 નોકાર. Chami Kamando Jamjaya Chami Kamando Jamjaya Chagan Surai Jaba Suyam Jatra Swami Sataji Chami Kamando Jamjaya Chami ઉપવાસ પાણહાર સૂર્યગીય પાણાર પુરુષી સાત પાણસ શ્રી અંબેડકર કૃષ્ણકાંતિ સાત દિખાઈ અનંતરમ લેવાલી પ્રિયમ તિહારમ પાણસ દેશાગાનમ ગોશિરે સૌરમંગલ માનમ પ્રધાનમ સૌદર્માનામ Hallelujah.